વેલકમ ફ્રેન્ડ્સ, ઇકોનોમીનો પ્રિલિમ બેચનો આપણો આ બીજો લેક્ચર બરોબર છે કે જ્યાં આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાર્ટ કરવું છે. ચેપ્ટરનું નામ દેટ ઇઝ બેઝિક્સ એટલે કે સામાન્ય બાબતો. અચ્છા, શેની સામાન્ય બાબતો જોવી છે? તો કે ઇકોનોમિક્સની અને ઇકોનોમીની. બિફોર દેટ આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું? તો કે એક સિલેબસ જોયો, ઇકોનોમી કઈ રીતે ભણવું, શું કરવું, અને ક્લાસ 3 થી લઈને યુપીએસસી સુધી ઇકોનોમીના ફંડા કઈ રીતે આપણે ક્લિયર કરી શકીએ એની બધી ડિટેલ વાત લાસ્ટ લેક્ચરમાં મેં કરી. અને જ્યાં આપણે ઇકોનોમીને 7 ભાગમાં ડિવાઈડ કરેલો, બરોબર છે. જલ્દીથી જો ન યાદ હોય તો લાસ્ટ લેક્ચર જોઈ અને એ 7 પાર્ટ જે છે આપણા ઇકોનોમીના 7 ભાગ અને સિલેબસમાં જે આપેલું છે એ રિવાઇઝ કરો. અને એમાંનો પહેલો ભાગ એટલે કે બેઝિક્સ, કે જ્યાંથી આપણે ઇકોનોમી સ્ટાર્ટ કરવું છે, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. ખાસ કરીને હું એવો જ પ્રયત્ન કરીશ કે મેક્સિમમ પોઈન્ટ્સ તમને લેક્ચરમાં જ આપી શકું અને તમે નાનકડી એવી નોટ્સ તમે લેક્ચરમાં જ બનાવી લો, જેનાથી આગળ જતાં તમને રિવિઝન કરવામાં ખૂબ ઇઝી રહે. ચલો, અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 1 દેટ ઇઝ બેઝિક્સ, કે જ્યાં આપણે શું ભણવું છે? તો કે ઇકોનોમિક્સ અને ઇકોનોમી એની સામાન્ય બાબતો શું છે એ ભણવું છે. જ્યાં આપણે સૌથી પહેલા ઇકોનોમિક્સ શું છે એટલે કે અર્થશાસ્ત્ર શું છે. જો ઇંગ્લિશ ગુજરાતી હું બંને લેતો જઈશ. અને ઇકોનોમી એટલે કે અર્થતંત્ર, અને અથવા ઘણી વખત આના માટે વર્ડ યુઝ થાય છે અર્થવ્યવસ્થા, તો આ વર્ડ પણ આપણે યુઝ કરશું. તો અર્થશાસ્ત્ર શું છે, અર્થતંત્ર શું છે, આની બહુ બેઝિક માહિતી મેળવવી છે. આમાંથી એટલા ક્વેશ્ચનો નથી આવતા. ખાસ કરીને આમાંનો એક ટોપિક, મતલબ આ ચેપ્ટરનો એક ટોપિક દેટ ઇઝ ઇકોનોમીના 3 પ્રકારો જે છે, દેટ ઇઝ મૂડીવાદી એટલે કે કેપિટલિસ્ટ અથવા રાજ્ય અથવા જેને કહીએ મિશ્ર અર્થતંત્ર. તો આમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો આવે છે. તો આ ચેપ્ટરનો મુખ્ય ભાગ એ જ છે. ઠીક છે, તો એ જ આપણે આજે ખતમ કરવો છે અને એ વસ્તુઓ સૌથી આમાં ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો અહીંયા આપણે શું ભણવું છે? તો કે ઇકોનોમિક્સ પહેલા અને પછી ઇકોનોમી. તો ચલો, સૌથી પહેલા તો કે ઇકોનોમિક્સ શું છે, બરોબર છે. અર્થશાસ્ત્ર શું છે? તો કે એક આ વિષય છે, બહુ સિમ્પલ ભાષામાં કહું તો એક આ વિષય છે અને જેનો આપણે શું કરવાનો છે? સ્ટડી અથવા અભ્યાસ કરવાનો છે. અર્થશાસ્ત્રમાં આપણે કરવાના શું હોય? તો કે અભ્યાસ જ કરવાના હોય. અચ્છા, તો કે શેનો અભ્યાસ કરવો છે? તો કે હાઉ સ્કેર્સ અથવા સ્કેર રિસોર્સિસ એટલે કે જે દુર્લભ સંસાધનો એટલે કેવા? તો કે દુર્લભ સંસાધનો, આવું લખે છે, નો બેસ્ટ ઉપયોગ માનવજાત માટે કેવી રીતે કરી શકીએ એનો અભ્યાસ કરવો છે. અથવા હાઉ સ્કેર્સ રિસોર્સિસ કેન બી યુટિલાઇઝડ ફોર મેનકાઇન્ડ ઇન બેસ્ટ મેનર, એનો જ સ્ટડી અહીંયા ક્યાં કરવાનો છે? ઇકોનોમિક્સમાં કરવાનો છે. અચ્છા, કવિ કેવા શું માગે છે તો સમજવાની ટ્રાય કરીએ. અચ્છા, તમારો નાનકડો બિઝનેસ હોય, તમારો પપ્પાનો કાકાનો કંઈક નાનકડો બિઝનેસ છે, તો તમે જુઓ છો કે બિઝનેસમાં તમે સંસાધનો એટલે કે રિસોર્સિસ બેસ્ટ યુટિલાઇઝ કરવાની ટ્રાય કરો છો. અચ્છા, તમારા ધંધાના સંસાધનો એટલે તો કે માણસો અથવા તમારો સમય, જે કયો એ, તમારા પૈસા, મતલબ કે તમે ઓછામાં ઓછા પૈસામાં વધારેમાં વધારે સારામાં સારો નફો થઈ શકે, ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધારેમાં વધારે સારો નફો થઈ શકે એવી ટ્રાય કરો છો કે નથી કરતા? તો કે હા. અરે સર, કે પસ્તી વૈધી હોય ને તો પસ્તી નજીકમાં કોઈ રેકડીવાળા ન દઈ, કાં તો કે એનો કે બસ ઓલો વજન સરખો ન હોય તો દૂર સુધી દઈ આવી, બરોબર છે. તો આટલી ચીવટપૂર્વક તમે ધ્યાન આપો છો જ્યારે તમારા ધંધામાં નફો વધારે થાય છે? તો કે હા, બરાબર છે. તમારા ધંધામાં એક માણસની જરૂર હોય તો તમે થોડા 2 કે 4 માણસો રાખો છો કે હા ભલે વાતો કરશે, મોજ કરશે, એવું થોડું ચાલે. તો જેમ ધંધામાં તમે સંસાધનોનો કેમ ચીવટપૂર્વક ઉપયોગ કરો છો અને એમાંથી નફો સારામાં સારો કમાવો છો, તો ગુજરાતીને થોડું એવું શીખડાવવું પડે. તો આ અર્થશાસ્ત્રમાંય એ જ અભ્યાસ કરવાનો છે, પણ આપણા નાના ધંધાના લેવલે નહીં, તો કે એટલીસ્ટ ખાસ કરીને આખા દેશ લેવલે, કે આ દેશના સંસાધનોનો સારામાં સારી રીતે ઉપયોગ કેમ કરી શકાય, બરોબર છે. હા, સંસાધનો તો લિમિટેડ જ હોવાના, એટલે કે રિસોર્સિસ તો હંમેશા લિમિટેડ જ હોવાના, ગાંધીજીએ પણ કીધું છે. તો એ રિસોર્સિસ જે લિમિટેડ છે એમાંથી જ આપણે આ ઉપયોગ કરવાનો છે. ઘણા લોકો તમે જો અત્યારે તૈયારી કરતા હશો તો તમારે એમ થશે કે મને બસ આટલા પૈસા મળી જાય, નોકરી મળી જાય તો સારું. નોકરી મળી જશે ને પૈસા આવવા મળશે ને પછી, તો કે પછી સમય મળી જાય તો સારું, બરોબર છે. કેમ? તો કે પૈસા અને સમય બે ભેગા નથી થતા. ઠીક છે, સમય હોય તો પૈસા ન હોય અને પૈસા હશે ને ત્યારે સમય નહીં હોય. આ અનુભવો તમે આગળ જતા કરશો જ. કેમ? તો કે 2 સંસાધનો જ છે તમારા માટે. હા, 2નો એક બહુ સારી રીતે જેને કહેવાય ને બેલેન્સ કરીને ઉપયોગ કરી શકીએ ને, એ જ તો ઇકોનોમિક્સ છે, એ જ તો અર્થશાસ્ત્ર છે. એટલે અહીંયા લખ્યું છે કે રિસોર્સિસનું એટલે કે સ્કેર્સ રિસોર્સિસનું બેસ્ટ યુટિલાઇઝેશન સારામાં સારી રીતે, પણ અહીંયા
જ્યારે સમાજની વાત કરીએ છીએ ત્યારે માનવજાતની વાત કરીએ છીએ કે માનવજાત માટે કેવી રીતે સારામાં સારો ઉપયોગ કરી શકાય ને એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો પેલું તો એ ખબર પડી શું, તો કે અર્થશાસ્ત્ર એક અભ્યાસ છે. એટલે કહે છે કે હાઉ સ્કેર્સ રિસોર્સિસ કેન બી યુટિલાઇઝડ ફોર અ મેનકાઇન્ડ ઇન ધ બેસ્ટ ઓર એફિશિયન્ટ ઓર ઓપ્ટિમમ મેનર. બરોબર છે, એટલે કે સારામાં સારી રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય એનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. હવે તમને ખબર જ છે જે મેં લખ્યું અહીંયા શું, તો કે રિસોર્સિસ હંમેશા કેવા હોવાના, તો કે મર્યાદિત જ હોવાના. પછી એ વ્યક્તિના સ્તર ઉપર કયો કે ઇવન દેશના સ્તર ઉપર કયો, જ્યાંથી જ્યાં જાઓ ત્યાં કોઈ દિવસ કોઈ પાસે સંસાધનો અનલિમિટેડ હોવાના જ નથી. અને તમને બ્યુરોક્રેસીમાં આઈએએસ બનાવીને કે કલેક્ટર બનાવીને કોઈ ગામમાં કે જિલ્લામાં મૂકે છે તો તમે શું માનો છો સરકાર પાસે 50,000 કરોડ રૂપિયા પડ્યા છે કે તમને દઈ દઈએ અને આલો કે જાઓ આ 50,000 કરોડ દીધા કે 5,000 કરોડ દીધા, તમે આખો જિલ્લો વિકસિત કરી દો, જિલ્લો સરસ બનાવી દો. અરે એમાં નવું શું કર્યું તમે? એમાં તમે નવું કંઈ નથી કરતા, પણ ઓછામાં ઓછા પૈસા આવે છે સરકારશ્રી પાસે, ઓછામાં ઓછી ગ્રાન્ટ છે, એમાંથી તમે સારી રીતે જિલ્લો ડેવલપ કરો, સારી રીતે પોલિસી બનાવો, સારામાં સારી રીતે કામ કરો કે જેમાંથી ઓછામાં ઓછા પૈસાએ ગામ લોકોની સહાય, ગામના લોકોની સહાયથી, સરકારની સહાયથી, ગ્રાન્ટથી ઓછામાં ઓછા પૈસામાં જિલ્લામાં સારામાં સારું કામ કરો. એના માટે તમે છો. સિવિલ સર્વન્ટ બ્યુરોક્રેટની જરૂરિયાત શું કામ છે, તો કે સરકારના મર્યાદિત સંસાધનોમાંથી બેસ્ટ રીતે કામ કરે છે. બરોબર છે. બાકી તમે એમ કહો 5,000 કરોડ આપો હું બિલ્ડિંગ બનાવી દઉં, તો એ તો બધાય બનાવી દે. એમાં શું છે સમજાય છે? તો આ મહત્વનું છે. એટલે કે સંસાધનો જે ઓછામાં ઓછા છે એમાંથી બેસ્ટ સારામાં સારી રીતે ઉપયોગ કરવો છે, એ જ આપણા માટે મહત્વનું છે. અને એટલે જ કહેવાય છે કે હંમેશા સંસાધનો લિમિટેડ જ હોય છે. બરોબર છે. તમે એકવાર નાની મોટી જોબ કરવા માંડો અને પછી ક્લાસ 1ની તૈયારી હજી કરતા હો ને ત્યારે તમને ખબર પડે કે સમય કેટલો લિમિટેડ હોય છે. સવારના 10 થી લઈને સાંજે 7 સુધી જોબ કરો ને પછી 2 થી 3 કલાક ખાલી વાંચવાનો સમય મળતો હોય ત્યારે તમને સમયની કિંમત સમજાય છે. ઠીક છે, તો આ એ જ મહત્વનું છે. એટલે કે અહીં મર્યાદિત સંસાધનોમાંથી જ કેવી રીતે લોકોની પોતાની જે અમર્યાદિત જરૂરિયાતો છે એ પૂરી કરવી એ બહુ મહત્વનું છે. અને એનો જ અભ્યાસ ક્યાં કરવામાં આવે છે, તો કે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. બહુ સિમ્પલ વાત કરે છે આ લોકો. અચ્છા, હવે તો કે આ અર્થશાસ્ત્રની વાત કરવાવાળા વ્યક્તિ અને મતલબ આના પિતા મોડર્ન ઇકોનોમિક્સ જે કહીએ આપણું અત્યારનું, એના પિતા કોણ છે? દેટ ઇઝ એડમ સ્મિથ. એડમ સ્મિથ આ અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે, જે તમને મને ખબર છે. હું આના વિશે બહુ જાજી વાતો નથી કરવાનો, 5 થી 6 પોઈન્ટ જે સારા છે એ ડિસ્કસ કરવાનો છું, બિકોઝ કે આમાંથી એક્ઝામમાં એટલું બધું નથી આવતું અને આગળ જતાં જે કામની વસ્તુઓ છે એના ઉપર વધારે ફોકસ કરવું છે. અચ્છા, આગળ જઈએ તો કે આ અર્થશાસ્ત્ર છે, બરોબર છે, એ શું છે? મેં તમને ખાલી કીધું હતું ને કે સાયન્સવાળા વિદ્યાર્થીઓને વાંધો નહીં આવે. કેમ? જો અહીંયા લખ્યું છે કે અર્થશાસ્ત્ર છે ને આમ જોવા જાઉં તો એક વિજ્ઞાન જ છે. શું છે? વિજ્ઞાન જ છે. પણ ઓલા ફિઝિક્સ જેવું નથી કે આ પેનને ઉપરથી નાખો તો નીચે જ પડે, અથવા કેમિસ્ટ્રી જેવું વિજ્ઞાન નથી કે આ દ્રાવણ અને આ દ્રાવણને ભેગું કરું તો ત્રીજું આ જ કલરનું દ્રાવણ બને. પણ આ એક સામાજિક વિજ્ઞાન છે, સોશિયલ સાયન્સ છે. અર્થશાસ્ત્ર શું છે? એક સામાજિક વિજ્ઞાન છે, કેમ કે સમાજના લોકો ઉપરની અસરો શું થાય છે આ તે બધી વસ્તુઓ જોવાની છે. ઠીક છે, તો એક સામાજિક વિજ્ઞાન છે. પણ હા, વિજ્ઞાન તો છે, બરોબર છે. એટલે તમને સાયન્સ વાળાને સૌથી પહેલા આવડી જશે. અચ્છા, તો આર્ટ્સ વાળા કે અમે તો કહી લ્યો આ આર્ટ પણ છે. ઘણી જગ્યાએ એવું પણ કહે છે, એકાદ જગ્યાએ વચ્ચે પ્રિલિમમાં પણ સ્ટેટમેન્ટ હતું. તો આર્ટ પણ છે અને કોમર્સવાળા તો ભણેલા જ છે, એને કંઈ કહેવાની જ જરૂર નથી, બરોબર છે, કે એને ઇકોનોમિક્સ ન આવડે. પણ હા, ઇટ ઇઝ ઓલ્સો એન આર્ટ. શું કામ આર્ટ છે? તો કે જો વિચારો તમે, કદાચ તમારા પપ્પા, કાકા, રિલેટિવ કોઈ બિઝનેસ કરતા હશે ને, તો એ ધંધો કેવી રીતે કરવો, એમાં સંસાધનોનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો ને, એ પણ એક કળા છે, આર્ટ છે. બધાને થોડું આવડે. તમે નહીં જુઓ, તમારા પપ્પાનો કાકાનો બિઝનેસ હશે તો તમે ઘણીવાર વેકેશનમાં જતો હશો દુકાને, તો તમે જોતા હશો કે પપ્પા કેવી રીતે લોકો પાસેથી કામ લે છે, કેવી રીતે એના કારીગરો અથવા એના ખાસ કરીને જેની અંડરમાં જોબ કરે છે એ વ્યક્તિઓ પાસે કેવી રીતે કામ લે છે, જોતા હશો તમે. તમે વેકેશનમાં જાઓ ને તો તમારી ઓફિસનો માણસ તમારી પાસે કામ કરાવી લે, નાના શેઠ આવ્યા કરીને કેટલું કામ કરાવી લે. પછી સાંજે ખબર પડે કે ઓહો, આણે આપણી પાસે કામ કરાવી લીધું, કે નાના શેઠ તો બહુ હોશિયાર છે. તો એ આવડત હોવી જોઈએ, બરોબર છે. એ પપ્પામાં હશે એટલે જ તો આ લોકો પાસેથી કામ લઈ શકતા હશે. અને જો તમારામાં નહીં હોય તો તમારા પપ્પાના ઓલો માણસ તમારી પાસેથી નાના શેઠ ગોળી પીવડાવીને કામ કરાવી લેશે. ઠીક છે, તો આ મહત્વનું છે. ઇટ ઇઝ ઓલ્સો એન આર્ટ. એવું નથી કે બધામાં આર્ટ હોય છે, ઠીક છે. બધા એટલે ધંધો નથી કરી શકતા કે બધા આવી રીતના આવી આર્ટ સારી રીતે કેમ સંસાધનોનો ઉપયોગ કરવું એ આર્ટ બધા પાસે નથી હોતી, સમજાય છે. એટલા માટે આ એક આર્ટ છે. અને એડમ સ્મિથે તો 1774માં આ અર્થશાસ્ત્રને
પોતાની બુક વેલ્થ ઓફ ધ નેશન્સમાં બરોબર છે શું કીધું તો કે આને સંપત્તિનું પૈસાનું વિજ્ઞાન પણ કીધું. એ તો વાત હા વાંચી છે, એ તો પહેલા મેં કીધું કે આ પૈસાની વાત છે ભાઈ, બરોબર છે. અને પૈસાની વાતનો સારામાં સારો વસ્તુ શું છે ખબર છે? કોઈ દી ના ભૂલાય, બરોબર છે. કોકને તમે 100 રૂપિયા આપ્યા હોય ને તો 3 મહિના સુધી યાદ કરાવો કે ભાઈ તાર મને પૈસા 100 રૂપિયા પાછા દેવાના છે. અને અમારા જેવા છોકરાઓ તો ઓલા 70-80 વર્ષના થાય ને ત્યાં સુધી એના મિત્રને યાદ કરાવે તારી પાસે ક્યાં કાંઈ હતું નાનો હતો ત્યારે, બરોબર છે, અમારી પાસેથી 100 રૂપિયા લઈ જતો, તો જિંદગીભર યાદ રહે. તો આ આપણા ઇકોનોમીનું સારું એ જ છે, જો પૈસાનું વિજ્ઞાન છે ને વાળું આપણને કોઈથી ભૂલાશે નહીં, ઠીક છે. અને આપણે ઉદાહરણો જ એવા લેશું કે આપણે કોઈથી ભૂલાય જ નહીં, બરોબર છે. તો કાંઈ નહીં તો ખાલી તમે એકવાર લેક્ચરો વાર્તાની જેમ વાંચી લો અથવા સાંભળી લો ને તોય લગભગ તમારા કેટલું બધું કામ, એટલા બધા ક્વેશ્ચનો તમારા એક્ઝામમાં બેઠે બેઠા સોલ્વ થઈ જાય છે, ઠીક છે. તો હા, શું કીધું આપણે? ક્વિક રિવિઝન કે સૌથી પહેલું આપણે ભણવાનું ચાલુ કર્યું અર્થશાસ્ત્ર શું છે તો કે અર્થશાસ્ત્રમાં એક અભ્યાસ જ છે કે જ્યાં આપણે સંસાધનો સારામાં સારી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એનો અભ્યાસ કરીએ છીએ. જ્યાં વ્યક્તિના સ્તર ઉપર કે ઓવરઓલ જે દેશના સ્તર ઉપર સંસાધનો કેવા છે? લિમિટેડ છે. અને આ લિમિટેડ સંસાધનોમાંથી જ આપણે બેસ્ટ ઉપયોગ કરીને કંઈક મેળવવું છે. અને અહીંયા આ અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે, આ એક વિજ્ઞાન પણ છે અથવા તમે એને કદાચ આર્ટ પણ કહી શકો. અને અર્થશાસ્ત્ર એડમ સ્મિથે પોતાની બુકમાં એને શું કીધું છે? સંપત્તિનું વિજ્ઞાન પણ કીધું છે. સો આ બેઝિક પોઈન્ટ્સ આપણે જોયા. શેના માટે? અર્થશાસ્ત્ર માટે. હજી આગળ જોઈએ તો કે આ અર્થશાસ્ત્રનો પ્રકારો કયા કયા છે? તો આ અર્થશાસ્ત્રના મુખ્ય તમને 2 પ્રકારો જોવા મળે છે, એક માઇક્રો ઇકોનોમિક્સ અને એક મેક્રો ઇકોનોમિક્સ. અચ્છા, હરીફરીને હમણાં જ કીધું કે આ અર્થશાસ્ત્ર છે શું તો કે આ એક અભ્યાસ છે. અચ્છા, તો આ માઇક્રો ઇકોનોમિક્સ હશે કે મેક્રો ઇકોનોમિક્સ હશે? બંનેમાં થતું તો શું હશે? અભ્યાસ જ, સ્ટડી થતો હશે. તો કે આ તો બરોબર છે, બહુ સિમ્પલ વાત છે. માઇક્રો ઇકોનોમિક્સ હોય કે મેક્રો ઇકોનોમિક્સ હોય, થાય છે શું તો કે અભ્યાસ જ થાય છે. અચ્છા, માઇક્રો ઇકોનોમિક્સ એટલે તો કે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર, માઇક્રો એટલે સૂક્ષ્મ, અને મેક્રો ઇકોનોમિક્સ એટલે કે વિશાળ, અથવા ઘણી વખત આવો શબ્દ યુઝ કરે છે બૃહદ. બૃહદ એટલે કે વિશાળ અર્થશાસ્ત્ર. અચ્છા, તો ત્યાં કરવામાં શું આવે છે તો કે અભ્યાસ જ કરવામાં આવે છે. અચ્છા, હા, પણ જો માઇક્રો ઇકોનોમિક્સ હશે તો સ્મોલ સ્કેલ ઉપર અભ્યાસ થશે, નાના યુનિટ લઈને આપણે અભ્યાસ કરશું. અને જો મેક્રો ઇકોનોમિક્સ હશે તો બહુ લાર્જ સ્કેલ ઉપર અભ્યાસ કરશું, બરોબર છે. માઇક્રો એટલે કે સૂક્ષ્મ, તો નાના લેવલે, મેક્રો એટલે કે વિશાળ, તો મોટા લેવલે અભ્યાસ કરશું. પણ કરશું શું? સ્ટડી, અભ્યાસ. અચ્છા, એટલે તો કે પેલું શું તો કે લખ્યું છે માઇક્રો ઇકોનોમિક્સ. હમણાં જ કીધું શું કરશું તો કે સ્મોલ યુનિટ્સ નો અભ્યાસ કરશું, નાના લેવલે અભ્યાસ કરશું. આ નાના એકમો એટલે શું તો કે આપણે વ્યક્તિ તરીકે અભ્યાસ કરીએ કે વ્યક્તિની આવક શું છે, ખર્ચ શું છે, એમાંથી નફો કેટલો કમાય છે. જેમ કે અમે સીએ લોકોએ આવું કામ કરતા હોય. સીએ શું કરતા હોય અમે તો કે વ્યક્તિનું ઓડિટ કરીએ, એના અકાઉન્ટ્સ લખીએ. હા, પછી તો કદાચ કોઈ કંપનીના પેઢીના પણ અકાઉન્ટ લખતા હોય, એનું ઓડિટ કરતા હોય, એનો નફો ગોતતા હોય. તો શું કર્યું અમે તો કે એનો અભ્યાસ જ કર્યો. એક નાની પેઢી કંપનીનો અભ્યાસ કર્યો અથવા વ્યક્તિનો અભ્યાસ કર્યો કે ન કર્યો તો કે હા. અને કદાચ આ અભ્યાસ કોઈ બજાર સુધી લઈ જાય કે આખા બજારમાં શું છે તો એ બજાર લેવલે અભ્યાસ કરીએ, બરોબર છે, કે જે બજારમાં વસ્તુની ડિમાન્ડ શું છે, વસ્તુની સપ્લાય શું છે, એટલે કે વસ્તુની માંગ શું છે, વસ્તુનો પુરવઠો શું છે, એના આધારે અભ્યાસ કરીએ તો એ પણ એક નાના સ્કેલનો અભ્યાસ જ છે. અને જો કદાચ આ ડિમાન્ડ અને સપ્લાયને આધારે જો અભ્યાસ કરીએ માઇક્રો ઇકોનોમિક્સમાં તો છેલ્લે શું મળે છે તો કે એની કિંમત જાણવા મળે છે. તો કે આપણને ખબર જ છે, 12થમાં પણ તમે ભણ્યા હશો કે વસ્તુની કિંમત ક્યારે વધે છે તો કે વસ્તુની ડિમાન્ડ વધતી જતી હોય, માંગ વધતી જતી હોય અને સામે પુરવઠો એટલો ઝડપથી ન વધતો હોય તો એની શું વધે છે? કિંમત વધે છે. એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે સૂક્ષ્મ અર્થશાસ્ત્રમાં આપણે શું કરીએ છીએ તો કે નાના એકમોનો અભ્યાસ કરીએ છીએ, સ્મોલ યુનિટ્સનો અભ્યાસ કરીએ છીએ. અને આ નાના એકમોનો અભ્યાસ કરી અને આપણે શું જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો કે વસ્તુની ઘણી વખત કિંમત જાણવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. એટલે કે એને કિંમતનો સિદ્ધાંત પણ કહેવાય છે. એટલે ઘણી વખત પ્રાઇઝનો પ્રિન્સિપલ અથવા માઇક્રો ઇકોનોમિક્સને કિંમતનો સિદ્ધાંત પણ કહેવાય છે. એટલે કે લો ઓફ ડિમાન્ડ ને લો ઓફ સપ્લાય ને તમે આવું બધું માઇક્રો ઇકોનોમિક્સનું જોયું હશે અને 12th કોમર્સમાં ભણ્યા પણ હશો. એટલે કે આ સૂક્ષ્મ અર્થશાસ્ત્રમાં નાના એકમોનો અભ્યાસ થાય છે અને પ્રાઇસ જાણવાનો પ્રયત્ન થાય છે, એટલે આને કિંમતનો સિદ્ધાંત પણ કહેવાય છે. અચ્છા, વાત કરીએ એક્ઝામની, તો એક્ઝામમાં માઇક્રો ઇકોનોમિક્સમાંથી કાંઈ ખાસ પૂછાતું નથી. અચ્છા, 3 પ્રકારની એક્ઝામની હું અહીંયા પકડું છું. એક જીપીએસસીના 6 વર્ષના પેપરો જોઈ લો, લગભગ એકાદો ક્વેશ્ચન નહીં જોવા મળતો નથી. કેમ તો કે સિલેબસમાં જ નથી. 12th કોમર્સમાં
તમે જોશો ને તો આ બધી વસ્તુઓ જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતી નથી. એનસીઆરટીમાં પણ તમને 11-12ની એનસીઆરટીમાં તમને આ જોવા મળશે, પણ એટલું બધું પૂછાતું નથી. વાત રહી જીપીએસસી એક્ઝામ સિવાય યુપીએસસી એક્ઝામની, તો યુપીએસસીની 6 થી 8 વર્ષની એક્ઝામો જુઓ તો એમાં એકાદ બે ક્વેશ્ચનો તમને જોવા મળે છે રેન્ડમ 4-5 વર્ષે એકાદ પેપરમાં. એ પણ એટલા સરળ કે તમે આટલું આખું બાકીનું ભણ્યા હોય તો એની મેળે આવડી જાય. તો મારા મતે આ મુદ્દો એટલો મહત્વનો નથી કે એના માટે વધારે કંઈ ભણીએ, અથવા છતાંય તમને એમ લાગતું હોય તો એનસીઆરટી આની 11th કે 12thની એનસીઆરટી છે માઇક્રો ઇકોનોમિક્સની, એમાંથી પહેલા 4-5 ચેપ્ટરો બધું વચાઈ જાય ને, મેક્રો બરોબર છે, દેશની ફિસ્કલ મોનિટરી બધું વચાઈ જાય ને પછી વાંચવા. હું કોઈ દિવસ એવું નહીં કહું કે ન વાંચો. વચ્ચે સ્પીપાની એક્ઝામમાં એકાદો ક્વેશ્ચન હતો, વચ્ચે યુપીએસસીમાં એકાદો ક્વેશ્ચન હતો, પણ એની મેળે સોલ્વ થાય એવા ક્વેશ્ચન હતા, કેમ કે આ બાકીનું ઇકોનોમી ભણ્યા હોય એટલે આપણને આવડી જાય. ઠીક છે, એટલે એઝ ફાર એઝ એક્ઝામ ઇઝ કન્સર્ન, એક્ઝામના દ્રષ્ટિકોણથી આ એટલું મહત્વનું નથી. શું કામ? તો કે આ સિલેબસમાં નથી. સમજાય છે? આ સિલેબસમાં નથી. વચ્ચે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2ની જે હું બેચ ભણાવતો, એમાં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1-2ની મેઇન્સમાં આ ટોપિકો હતા, કેમ કે એ સીએ રિલેટેડ કોમર્સની ભરતી હતી. જો કોમર્સની ભરતી નથી હોતી સ્પેસિફિકલી, તો માઇક્રો ઇકોનોમિક્સ, ડિમાન્ડ સપ્લાય એટલું મહત્વનું નથી. ખાસ ધ્યાન રાખી લેવું, બરોબર છે? ખાસ કરીને સિલેબસને ધ્યાનમાં રાખીને ભણવું. રેફરન્સ બુકવાળા એને જે સારું ઠીક લાગે એ લખી નાખતા હોય, પણ આપણે આપણા સિલેબસને વળગી રહેવું ખાસ કરીને, અને આગલા એક્ઝામના પેપરો ખાસ જોવા. અચ્છા, તો પેલું માઇક્રો ઇકોનોમિક્સ જોયું. હવે તો કે મેક્રો ઇકોનોમિક્સ શું છે? તો કે વિશાળ અથવા બૃહદ અર્થશાસ્ત્ર. અચ્છા, કરવાનો તો શું છે? ઇકોનોમિક્સ છે એટલે તો કે અભ્યાસ, બીજું કાંઈ નહીં. શું કરવાનો છે? અભ્યાસ, બીજું શું હોય? કાંઈ નહીં. અને એ અભ્યાસ ક્યાં? તો કે મોટા સ્કેલ ઉપર અભ્યાસ કરશું અને આખા દેશ લેવલે અભ્યાસ કરશું. શું કરશું? મોટા સ્કેલ ઉપર અભ્યાસ કરશું અને આખા દેશ લેવલે અભ્યાસ કરશું. અને જે આપણા સિલેબસનો મહત્વનો ભાગ છે આ બધો, જેની અંદર આપણે શું જોઈએ છીએ? તો કે દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, જે આપણું ચેપ્ટર નંબર 2 હશે. પ્લસ દેશની રાજકોષીય નીતિઓ શું છે, તો ચેપ્ટર નંબર 4માં આ વસ્તુ આવશે. દેશની નાણાકીય નીતિઓ શું છે, તો ચેપ્ટર નંબર 7, 6 આ બધું આમાં આવશે. પ્લસ બજેટ આધારિત વસ્તુઓ જે ચેપ્ટર નંબર 5માં આપણે ભણશું. તો આ બધી વસ્તુઓ જે ભણવાની છે, જે દેશ લેવલની વસ્તુઓ છે, એ બધી વસ્તુઓનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. ઠીક છે? અને અહીંયા જે પોલિસી મેકિંગ થાય છે, બરોબર છે, એનો ઉદ્દેશ શું છે? તો કે લોકોને આવક વધે અને લોકોની રોજગારી મળે એવું જ છે. એટલે કે સરકાર જે અહીંયા નીતિઓ બનાવે છે, આ અર્થશાસ્ત્રમાં શું થાય છે? તો કે અભ્યાસ કરીએ છીએ ત્યારે જે નીતિઓ બને છે ને, એ નીતિઓનો ઉદ્દેશ મોટે ભાગે સરકાર જે બનાવે છે ને, એનો શું હોય છે ખબર છે? તો કે લોકોને આવક અને રોજગારી મળી રહે. અચ્છા, આવક એટલે કે ઇન્કમ અને એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી. તો જો એક સરસ વાત કહું કે આ દુનિયામાં છે ને, તમારા મમ્મી પપ્પા સિવાય તમારા સાચા હિતેચ્છુ કોઈ હોય ને તો 2 જ લોકો છે. તો કે કોણ? અમને કેમ ખબર નથી, કોઈને કહેતા નહીં, પણ 2 જ હિતેચ્છુઓ છે તમારા, એક સરકાર અને બીજા સીએ, અમાર જેવા. બરોબર છે? શું કામ? તો કે એ હંમેશા ઈચ્છે છે કે તમને આવક થતી રહે. એ હંમેશા ઈચ્છે છે કે તમને આવક થતી રહે. સમજાય છે? એટલે કે તમારા સાચા હિતેચ્છુઓ તો 2 છે, એક સરકાર અને એક સીએ. શું કામ? તો કે જો સરકાર ઈચ્છે છે કે તમને આવક મળે, અચ્છા આવક મળશે અને પ્લસ સાથે સાથે રોજગારી મળશે. અચ્છા, આવક અને રોજગારી મળશે તો શું થશે? તો કે સરકારને ટેક્સ મળશે, તમને આવક મળશે એમાંથી. સરકારને ટેક્સ મળશે તો દેશનો વૃદ્ધિ અને વિકાસ થશે. એટલા માટે જ સરકારની નીતિઓ જે બને છે, એમાં હંમેશા સરકાર જુદા જુદા ક્ષેત્રોમાં લોકોને રોજગારી મળે એનો પ્રયત્ન કરે છે. અને હંમેશા ખુશ થશે સરકાર કે હા વારે વાર તમને તો જોબ મળી ગઈ, તમને તો કાંઈક કામ ધંધો મળી ગયો, તમે તો કંઈક સારું કામ કરવા માંડ્યા. ઠીક છે? તો 2 કન્સેપ્ટ ભણ્યા, બહુ સરળ. માઇક્રો ઇકોનોમિક્સ, મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે કિંમતનો સિદ્ધાંત, મેક્રો ઇકોનોમિક્સ એટલે કે આવક અને રોજગારનો સિદ્ધાંત, કે જ્યાં સરકાર જુદા જુદા ક્ષેત્રમાં કંઈક ને કંઈક નીતિઓ જે બનાવે છે, આપણે એનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે મોટા સ્કેલ ઉપર અભ્યાસ કરીએ છીએ. પરફેક્ટ. તો ઇકોનોમિક્સ અને ઇકોનોમી 2 વસ્તુઓ ભણવી હતી. એમાંનો પહેલો ભાગ ઇકોનોમિક્સ ખતમ કર્યો. બહુ સરળ બેઝિક વસ્તુઓ, ક્વેશ્ચનો બહુ પૂછાતા નથી. જેટલા પણ બેઝિક પોઈન્ટ્સ છે, પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે બોર્ડ ઉપર. આગળ જવું છે. શું? સૌથી મહત્વનું, ઇકોનોમી શું છે? જેને અર્થતંત્ર અથવા અર્થવ્યવસ્થા કહેવાય છે. બરોબર છે? અચ્છા, અર્થશાસ્ત્રમાં આપણે શું કીધું? તો કે આપણે અભ્યાસ કરતા હતા. શેનો અભ્યાસ કરતા હતા? થિયરીઝ જોતા હતા કે કેવી રીતે આપણે સંસાધનોનો બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ. પણ ઇકોનોમી એટલે શું અને બે વચ્ચેનો તફાવત શું છે, ડિફરન્સ શું છે, એ સમજવો છે.
તો કે અર્થશાસ્ત્રમાં આપણે થિયરીનો અભ્યાસ કર્યો અને અહીંયા એનો પ્રેક્ટિકલ અભ્યાસ કરવો છે, પ્રેક્ટિકલ કરવો છે. જેમ તમારા સિલેબસમાં લખ્યું છે ને, ભારતનું અર્થતંત્ર, અને ભારતના અર્થતંત્ર માટે મેં શું કીધું તો કે કાંઈ નહીં, આવક અને ખર્ચ શું છે જો એનો હિસાબ કરી લો તો ભારતનું અર્થતંત્ર શું છે ખબર પડી જાય. હા, હમણાં આના માટે વ્યાખ્યાય જોશું, પણ એક સરસ ઉદાહરણ લઈએ થિયરી અને પ્રેક્ટિકલનું. જો બે એક્ઝામ્પલ આપું છું, મજા આવશે. એક એક્ઝામ્પલ તો બહુ જ સરસ છે. ઘણા સાયન્સના વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી ભણ્યા હોય, કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલ કરે ને, બરોબર છે, એ પહેલાં તમને થિયરી શીખવાડવામાં આવે, બરોબર છે. થિયરી શીખતી વખતે તમને કેટલી ક્યુરિયોસિટી હોય કે હા પ્રેક્ટિકલમાં આપણે આમ કરશું, આ કલરનું દ્રાવણ બનશે, આમ થશે, લેબમાં આવી રીતે હશે વસ્તુઓ. અચ્છા, તમને મેડમે ભણાવ્યું કે આ પ્રકારનું દ્રાવણ અને આ પ્રકારનું દ્રાવણ ભેગું કરવાથી નવું જાંબલી કલરનું દ્રાવણ, જાંબલી રંગનું, નારંગી રંગનું કંઈક દ્રાવણ બને છે. તમે તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા, પ્રેક્ટિકલમાં ગયા, લેબમાં એક ઓલું બીકર આવે ને, ઓલું જે દ્રાવણ ભરવાનું, એક આ લીધું, એક ડબલું આ લીધું, નાખ્યું અને થયો ધડાકો, ધુવાણા આખી લેબો. શું કામ? તો કે તમે ક્વોન્ટિટી નહોતી જોઈ પ્રેક્ટિકલી કે ભાઈ આ 10 ml લેવાનું હતું, આ 20 ml લેવાનું હતું, તમે તો ભડકા કર્યા, ધડાકા ભડાકા થઈ ગયા લેબમાં. શું મહત્વનું એ છે કે થિયરી તમે કેટલી સારી ભણ્યા અને એને કેટલું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું એ બહુ મહત્વનું છે. એટલે કે તમે અભ્યાસ તો કર્યો અર્થશાસ્ત્રમાં, પણ એનું એકચ્યુઅલ પ્રેક્ટિકલ કરો ત્યારે ખબર પડે કે દેશની સ્થિતિ શું છે, દેશની આવક શું છે, દેશનો ખર્ચો શું છે, અને એ જે તે દેશનું અર્થતંત્ર છે. સમજાય છે? જો તમને બીજો એક્ઝામ્પલ આપું કે તમે વિચાર કરો, તમે અને તમારો ફ્રેન્ડ, બે લોકો છે, બેયને એક જ દિવસે જોબ મળી, એક જ દિવસે, બે પાસે સરખા જ રૂપિયા છે, અને બે વ્યક્તિ પહેલા દિવસથી લઈને 35 વર્ષ સુધી જોબ કરે છે, એક જ દિવસે પ્રમોશન, એક જ પ્રકારની જોબ, એક જ પ્રકારની આવક, એક જ પગાર, સેમ પગાર વધે છે, પણ છતાંય શું 35 વર્ષ પછી શું બેયની ફાઇનાન્શિયલ સ્થિતિ સરખી હશે? ઓબ્વિયસલી નહીં. વિચારો, કોઈ દી એવું બને? નહીં. કેમ? તો કે બેય આગળ જતા પોતે પ્રેક્ટિકલી અલગ અલગ કર્યા, સંસાધનોનો અલગ રીતે ઉપયોગ કર્યો. સમજાય છે? એક જ દિવસે છૂટા પડેલા બે દેશ, કદાચ ભારત અને પાકિસ્તાન, બરોબર, 1947માં એક જ દિવસે છૂટા પડેલા છે, એક જ દિવસે આઝાદ થયેલા છે, છતાં બેયની ઇકોનોમિક સ્થિતિ, કદાચ વ્યક્તિ લેવલે વિચારો કે દેશ લેવલે વિચારો, બેયની ફાઇનાન્શિયલ સ્થિતિ સરખી નથી, બેયનું અર્થતંત્ર સરખું નથી. અચ્છા, એને આપણે કંઈ દેવામાં બાકી રાખ્યું છે? નહીં. ગાંધીજીએ કંઈ બાકી રાખ્યું હતું? નહીં. કે પછી પાછળથી કંઈ ન જાય. હા, એની પોપ્યુલેશન કે એની સ્થિતિ પ્રમાણે એની સ્થિતિ સારી નથી જ. શું કામ? અને કદાચ બીજા દેશોની સ્થિતિ કંઈક અલગ હશે. તો દરેક વખતે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરીએ છીએ અને એનું પ્રેક્ટિકલ કરીએ છીએ, એના આંકડાઓ મળે છે જે દેશના, એ જે તે દેશનું અર્થતંત્ર છે. એટલે કે જ્યારે આપણે ભારતના અર્થતંત્રનો અભ્યાસ કરવાનો છે કે ભારતનું અર્થતંત્ર જોઈએ છીએ કે ભારતનું અર્થતંત્ર શું છે, તો ભારતના આંકડાઓ જોવાના છે કે ભાઈ ભારતની આવક શું છે, ખર્ચ શું છે, ભારતને ક્યાંથી પૈસા આવે છે, શું થાય છે, એ ભારતનું અર્થતંત્ર છે. અને એટલે જ ગુજરાતી બુકોવાળા ભયાનક વ્યાખ્યા લખે છે, કવિ કલાપી બધા ખતરનાક વ્યાખ્યાઓ લખે છે. જો ગુજરાતી બુકો જુઓ ને તો મને એક જગ્યાએથી સૌથી અઘરી વ્યાખ્યા મળી છે, બરોબર છે, મજાકમાં મેં લખી પણ નાખી, પણ સમજવા જેવી છે, બરોબર છે. આટલું અઘરું તમે લખી તો નહીં શકો, એક્ઝામિનરે ગોટે ચડી જશે. પણ જો ઘણીવાર આવું લખ્યું હોય કે જ્યારે કોઈ દેશને તેની સમસ્ત આર્થિક ક્રિયાઓના સંદર્ભમાં પરિભાષિત કરીએ છીએ ત્યારે જે તે દેશનું અર્થતંત્ર નિર્માણ પામે છે. અરે બાપરે, આ જોઈને તો ઓલું 3 Idiots યાદ આવે કે એના ક્યાં ચાહતે હો, બરોબર છે. ઓલા ચતુરની વ્યાખ્યા છે ને, એવી વ્યાખ્યા છે, બરોબર છે. પણ બહુ સિમ્પલ વિચારો, કવિ કહેવા શું માગે છે? હમણાં જ મેં કીધું કે અર્થતંત્ર એટલે બીજું કાંઈ નહીં, આવક ખર્ચનો હિસાબ, જો એ જ વાત કરે છે. સમસ્ત આર્થિક ક્રિયાઓ એટલે કે શું? તો કે બધી ઇકોનોમિક એક્ટિવિટી દેશની જે છે એના સંદર્ભમાં પરિભાષિત, એટલે કે ડિફાઇન કરીએ છીએ કે દેશની આવક શું છે, ખર્ચ શું છે, બરાબર છે. જ્યારે દેશનું અર્થતંત્ર નિર્માણ પામે છે એને જ દેશની ઇકોનોમી કહેવાય છે. એટલે કે કોઈ કન્ટ્રીની જે ઇકોનોમિક એક્ટિવિટી છે એને ડિફાઇન કરો છો, કઈ ઇન્કમ છે, કઈ ખર્ચ છે, કેવી રીતે આવે છે, ક્યાં જાય છે, એને ડિફાઇન કરો એટલે કોઈ દેશની ઇકોનોમી મળે છે, બરાબર છે. પણ આવી વ્યાખ્યા વાંચીને તો એ જ થાય કે કેના ક્યાં ચાહતે હો, બરાબર છે. કહેવા એ જ માગે છે કે કોઈ દેશની આવક અને ખર્ચ શું છે, એના આંકડાઓ શું છે એ જોઈ લો એટલે જે તે દેશનું અર્થતંત્ર મળી જાય છે, બરાબર છે. એટલે કે જો દેશના અર્થતંત્રની વાત કરીએ તો કે સપોઝ કે ભારતનું અર્થતંત્ર, ચીનનું અર્થતંત્ર, અમેરિકાનું અર્થતંત્ર, બરાબર છે, બધા અર્થતંત્રો જ છે. અને એ અર્થતંત્ર એટલે કે એ જે તે દેશની સ્થિતિ બતાવે છે. ઠીક છે, બહુ સિમ્પલ વાત છે. તો હવે સમજાણું કે અર્થશાસ્ત્ર શું છે? તો કે એક અભ્યાસ છે
થિયરીઝ છે અને એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી જે આંકડાઓ મળે છે એ જે તે દેશનું અર્થતંત્ર છે. બહુ સિમ્પલ વાત. જે રિઝલ્ટ મળ્યું, પ્રેક્ટિકલી જે રિઝલ્ટ મળ્યું, જે તે દેશનું અર્થતંત્ર છે. ઠીક છે. તો હવે તો કે આના પ્રકારો શું? જેમ કે ઇકોનોમિક્સ ભણ્યા, અર્થશાસ્ત્ર ભણ્યા, એના પ્રકારો ભણ્યા, એવી જ રીતે અર્થતંત્ર, તો કે હવે એના પ્રકારો ભણીએ. અચ્છા, અર્થતંત્રના પ્રકારોની વાત આવે ને એટલે હું તમને ઘણી વાર કહું કે ઇકોનોમીના પ્રકારો આપો એટલે તમે ગમે ત્યારે જુદા જુદા નામ લખવા માંડો છો કે સર કેપિટાલિસ્ટ ઇકોનોમી અથવા મૂડીવાદી અર્થતંત્ર, પછી ઘણા કે મિક્સ ઇકોનોમી, બરાબર છે. મારા ક્લાસમાં જેને કહીએ મિશ્ર અર્થતંત્ર, ઘણા પાછા એમ કે ઓપન ઇકોનોમી, ક્લોઝ ઇકોનોમી, બરાબર છે. ઘણા પાછા એમ કે વિકસિત, વિકાસશીલ ને અલ્પ વિકસિત ઇકોનોમી, બરાબર છે. ઘણા કે એગ્રી બેઝ ઇકોનોમી, ઇન્ડસ્ટ્રી બેઝ ઇકોનોમી, ઘણા કે પ્લાન ઇકોનોમી, અનપ્લાન ઇકોનોમી, ઘણા કે ગીગ ઇકોનોમી. આવા કેટલાય શબ્દો તમને મળે. તો કે આ બધું શું છે? તો કે બહુ સિમ્પલ વિચારો. આ બધું એક સાથે ભેગું ન કરો. તો કે જુદા જુદા પ્રકારો જે કોઈ છે એ શેના આધારે પડ્યા છે એ પ્રકારો જો એ રીતે ભણતા જઈએ તો એક એક વસ્તુ આપણને આવડતી જાય. અચ્છા, જેમ કે તમે પહેલું કીધું, શું કોઈ પણ વખતે તમે મને જવાબ આપો કે મૂડીવાદી અર્થતંત્ર પ્લસ અથવા ઘણીવાર કે મિશ્ર અર્થતંત્ર, આ જે ત્રણ આ બધા પ્રકારો જોવા મળે છે એ શેના આધારે મળે છે? અચ્છા, તો કે જો આ અર્થતંત્રના પ્રકારો પણ પેલા શેના આધારે પડ્યા? તો કે જો પેલા તમે આ જે કેપિટાલિસ્ટ ઇકોનોમી અથવા મૂડીવાદી અર્થતંત્ર કહો છો, અથવા બીજું રાજ્ય અથવા સ્ટેટ ઇકોનોમી કહો છો, જેની અંદર જ આમ તો બે ભાગ છે જે હમણાં સમજાવું છું, અને મિક્સ ઇકોનોમી એટલે કે મિશ્ર અર્થતંત્ર કહો છો. હા, ઘણીવાર તમે આ ભણ્યા હશો પણ કેવું શોર્ટમાં, અને ઘણા આવીને મને પૂછતા હોય છે કે સર જીપીએસસી યુપીએસસી માટે એનસીઆરટી અથવા જીસીઆરટી વાંચી લઈએ તો ચાલે? એટલે હું સરસ જવાબ દઉં છું કે હા, જીસીઆરટી અને એનસીઆરટી જીપીએસસી યુપીએસસી માટે ચાલે, પણ ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. એક્ઝામ ક્લિયર નહીં થાય એનાથી. સમજાય છે? એટલે કે જીસીઆરટી એનસીઆરટીથી કન્સેપ્ટ ક્લિયર થાય થોડા ઘણા, એક્ઝામ ક્લિયર ન થાય. એક્ઝામનું લેવલ ઘણું વધતું જાય છે, ખાસ કરીને કરંટ આધારિત વસ્તુઓ ઘણી પૂછાય છે. એટલે કે હા, પણ સ્ટેટ અથવા રાજ્ય ઇકોનોમી છે એના જ બે પ્રકારો સમાજવાદી અને સામ્યવાદી છે. ઘણા લોકો શું ભૂલ કરતા હોય છે તો કે ત્રણ પ્રકારોમાં શું કહી દે ખબર છે? તો કે મૂડીવાદી, પછી સમાજવાદી અને મિક્સ એમનું હોય. ઘણા કે મૂડીવાદી, સામ્યવાદી અને મિશ્ર એમનું હોય. મૂડીવાદી, રાજ્ય અર્થતંત્ર અને મિશ્ર અર્થતંત્ર, જેમાંનું રાજ્ય અર્થતંત્ર એટલે કે સ્ટેટ અથવા કમાન્ડ ઇકોનોમીના જ બે પ્રકાર છે. કયા? તો કે સોશિયાલિસ્ટ અને કોમ્યુનિસ્ટ એટલે કે સમાજવાદી અને સામ્યવાદી. પણ મૂળ પ્રકારો ત્રણ કહીએ તો કે કેપિટલિસ્ટ, સ્ટેટ અથવા મિક્સ ઇકોનોમી. આમાં કેટલાય લોકો હજી ભૂલો કરે છે, તો આ ખાસ ધ્યાન આપવું. અચ્છા, તો કે આ ત્રણ પ્રકારો પાછા શેના લીધે પાડ્યા છે? તો કે સૌથી મહત્વનું રાજ્યની અથવા સરકારની ભૂમિકાના આધારે. ખાસ આ મહત્વનું, દેટ ઇઝ રોલ ઓફ ધ ગવર્મેન્ટ અથવા રોલ ઓફ ધ સ્ટેટ. સ્ટેટ એટલે કોઈ રાજ્ય નહીં, પણ જેને કહેવાય સરકાર. મૂળ તો સરકાર, કે સરકારનો રોલ શું છે કોઈ ઇકોનોમીમાં, એના આધારે આ પ્રકારો પાડ્યા છે. સમજાય છે આખી વાત? તો એના આધારે પ્રકારો પડ્યા છે. અચ્છા, બીજા પ્રકારો જુઓ તો કે ડેવલપ્ડ ઇકોનોમી, ડેવલપિંગ ઇકોનોમી, અંડર ડેવલપ ઇકોનોમી. તો એ શેના આધારે પડ્યા છે કે કોઈ કન્ટ્રીમાં ડેવલપમેન્ટ કેટલું થયું છે અથવા કોઈ વખત આવક કેટલી છે. પછી પ્રકારો હોય કે એગ્રી બેઝ, ઇન્ડસ્ટ્રી બેઝ, તો કોઈ દેશમાં એગ્રીકલ્ચરમાં કેટલું કામ થાય છે એના આધારે પ્રકાર છે. ઓપન અને ક્લોઝ ઇકોનોમી હોય તો એ ઇન્ટરનેશનલ લેવલે એના રિલેશન બીજા દેશ સાથે કેટલા છે તો એના આધારે પ્રકારો છે. સમજાય છે? તો આ રીતે તમે જુઓ તો અલગ અલગ નેચર, જે અલગ અલગ પ્રકારો જોવા મળે છે એ અલગ અલગ આધારે છે. બરાબર છે? તો આજે તો આપણે ખાલી આ એક મોટો પ્રકાર છે અને આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ભાગ છે. તો આ લેક્ચરમાં પહેલાં આ લઈએ અને બાકીના જે પ્રકારો છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈ અને આખું ચેપ્ટર આપણે આ ખતમ કરશું. પણ સમજાય છે? તો પહેલું તો આ કે મુખ્ય ત્રણ પ્રકારો જે સરકારની ભૂમિકાના આધારે છે, એટલે કે સરકારનો રોલ કેવો છે ઇકોનોમીમાં, સરકાર શું કામ કરે છે ઇકોનોમીમાં, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે સરકારની ભૂમિકા કેવી કેવી હોઈ શકે. બરોબર છે? તો હા, તો કે સરકારની ભૂમિકા કેવી છે અને કેટલી છે એના આધારે વર્ગીકરણ છે. અચ્છા, તો કે જો સરકારની ભૂમિકા કેટલી છે અથવા કેવી છે એના આધારે આપણે વર્ગીકરણ કર્યું, અને એની આધારે પહેલું આપણે ભણીએ દેટ ઇઝ કેપિટાલિસ્ટ ઇકોનોમી. સમજાય છે? અને આ આપણી કેપિટાલિસ્ટ ઇકોનોમીને સમજીએ. અચ્છા, આ ત્રણેય પ્રકારો સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. એ ઉદાહરણ જો સાથે સાથે ભણતા જશું ને, એ વાર્તા સાંભળતા જશું ને, તો શું થશે કે આ ત્રણે ત્રણ ઉદાહરણો, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતાઓ પરફેક્ટલી યાદ રહી જશે ને કોઈથી ભૂલ નહીં થાય. અને હંમેશા મારા કોમેડી ઉદાહરણો સૌથી વધારે મારી ફિઝિકલ બેચોમાં ફેમસ છે. તો એ જ ઉદાહરણ કદાચ હું પહેલી વાર અહીંયા ઓનલાઈનમાં પણ આપું છું તમને. ચલો, તો હંમેશા એક ઉદાહરણ સરસ છે. એક છોકરો છે, આ વાર્તા ચાલુ કરીએ, બરોબર છે, અને એ વાર્તામાંથી
આપણે દરદેરાના પાછા કન્સેપ્ટમાં જતા રહેશું, પાછા કન્સેપ્ટમાંથી વાર્તામાં આવશું, પાછા કન્સેપ્ટમાં જશું. અત્યારની ઓલી વેબ સિરીઝ હોય ને કે તમને તો આમ એક્શન વેબ સિરીઝ હોય, પણ તમે સ્ટાર્ટ થાય ત્યારે કોઈ ગેડો બુડો વ્યક્તિ આમ શાંતિથી બેઠો હોય ને કંઈક વાર્તા કરતો હોય, તમને એમ થાય કે આ શું ચાલુ થયું, પણ પછી અહીંયાથી આખી સ્ટોરી ફ્લેશબેકમાં જાય અને તમે આખું વિચારી શકો છો કે શું થાય છે. વળી પાછું ફ્લેશબેકમાંથી પાછું ઓરિજિનલ આવે, વળી પાછું ફ્લેશબેકમાં જાય. ઠીક છે, તો આપણે જેવી રીતે ફ્લેશબેકમાં પાછા જતા રહીશું. પણ આપણી વાર્તા બહુ સરળ છે, નાનકડી છે. એક છોકરો છે, બરાબર છે, એના પપ્પાએ એને 10,000 રૂપિયા પોકેટ મની આપે છે, 10,000 કાંઈ ઘટે નહીં, અને કહે છે કે જા બેટા જી લે આપની જિંદગી, બરાબર છે. હવે છોકરાને 10,000 રૂપિયા આપે છે. અચ્છા, કવિ કહેવા શું માગે છે તો કે છોકરાને કીધું કે જો ભાઈ 10,000 રૂપિયા તને પર મંથ આપી દઈશ, હવે તારામાંથી ભણવું હોય તો એની ફીસ તારે ભરવાની, ક્યાંય ફરવા જવું હોય તો આમાંથી જ પૈસા બચાવીને ફરવાનું, બેગ લેવું હોય, સાયકલ લેવી હોય, વાહન લેવું હોય, કે તારે ગોવા ફરવા જવું હોય, જ્યાં જવું હોય પણ આ 10,000માં તારે કરવાનું, સેવિંગ કરવું હોય તો એમાંથી જ, બરાબર છે. પછી મારી પાસે નહીં આવવાનું. ઠીક છે. અચ્છા, અહીંયા પપ્પા એટલે કે સરકાર, જુઓ અહીંયા પપ્પાએ શું કર્યું તો કે એની ભૂમિકા કેવી છે, સાવ નહીવત છે. સરકાર ક્યાંય કાંઈ ઇન્ટરવેન્શન કરતી નથી. જો એ પ્રમાણે જોતા જઈએ, જોજો સ્ટોરીમાંથી પાછા અહીંયા ગયા છે, હજી સ્ટોરીમાં શું ટ્વિસ્ટ આવે છે એ તો જોશું. અચ્છા, તો અહીંયા કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા કે જ્યાં સરકારની ભૂમિકા કેવી છે તો કે નહીવત છે. આ એક એવો ઇકોનોમીનો પ્રકાર છે કે સરકાર શું ઈચ્છે છે કે ભાઈ અમે છે ને આમાં બહુ દખલગીરી નહીં કરીએ, ઇન્ટરવેન્શન નહીં કરીએ, બરાબર છે. એટલે કે સરકારની ભૂમિકા, સરકારનો રોલ કેવો છે, મિનિમમ છે, અથવા જેને આપણે કહીએ નહીવત છે. જો મેં ગુજરાતી અને ઇંગ્લિશ બંને શબ્દો સાથે રાખેલા છે અને આ જ પોઈન્ટ્સ તમને જે ભાષામાં અનુકૂળ હોય તમારે નોટ ડાઉન કરતા જવાના. અચ્છા, જ્યાં સરકારની ભૂમિકા કેવી છે, નહીવત છે. કઈ ઇકોનોમીમાં, કેપિટાલિસ્ટ અથવા મૂડીવાદી અર્થવ્યવસ્થામાં. અચ્છા, આ પ્રકારની ઇકોનોમીમાં સરકારે શું કર્યું તો કે જે ખાનગી લોકો છે, મારા તમારા જેવા પ્રાઇવેટ લોકો છે, એને શું કર્યું તો કે જમીનની માલિકી, ઓનરશિપ બધું પ્રાઇવેટ વ્યક્તિને આપી દીધું કે જાઓ જમીન તમારી, ઓનરશિપ તમારી, તમારે જે કરવું હોય કરો, જે પ્રકારની ઇકોનોમિક એક્ટિવિટી કરવી હોય કરો, જે વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય કરો, અમારો કોઈ તમારા ઉપર કંટ્રોલ નથી. અમારી ભૂમિકા કેવી છે, નહીવત છે, અમે તમને ખોટા હેરાન નહીં કરીએ, તમારે જે કરવું હોય કરો. આવી ઇકોનોમી માટે એક શબ્દ યુઝ થાય છે, લેઝી ફેર ઇકોનોમી. અત્યારે યાદ રહે તો ઠીક છે, નહીંતર ચાલશે. લેઝી ફેર ઇકોનોમી. લેઝી ફેર ઇકોનોમી એટલે કે એકદમ મુક્ત પ્રકારની ઇકોનોમી કે જ્યાં સરકારની ભૂમિકા કેવી હોય છે, નહીવત હોય છે. જેમ કે આપણા કેસમાં છોકરાને 10,000 દઈ દીધા, છોકરાને કે જે કરવું હોય કર, કાંઈ વાંધો નહીં. અચ્છા, કે જ્યાં ખાનગી લોકોના હાથમાં બધી વસ્તુઓ છે, જો ખાનગી લોકોના હાથમાં છે વસ્તુઓ તો ખાનગી લોકો કંઈક આર્થિક પ્રવૃત્તિઓ કરશે, ઇકોનોમિક એક્ટિવિટી કરશે. અચ્છા, કરશે તો ખરી. જ્યાં એ લોકોનો હેતુ, ખાનગી લોકોનો હેતુ કેવો હશે, નફો કમાવાનો હશે. ઓબ્વિયસલી શું કરશે, નફો કમાવાનો ટ્રાય કરશે, ઇકોનોમિક એક્ટિવિટી કરશે ત્યારે મેક્સિમમ નફો કમાવાનો ટ્રાય કરશે. ઓબ્વિયસલી આપણે પણ હોય તો આપણે પણ એ જ કરીએ, તો નફો કમાવાનો હેતુ હશે. જો પ્રાઇવેટ લોકો, બરોબર છે, આ કામ કરે છે તો એનું કેવું હોતું હશે, ઓબ્જેક્ટિવ પ્રોફિટ કમાવાનો હશે. ઓકે, બહુ સિમ્પલ છે. તો પ્રશ્ન એ થાય કે સર પ્રાઇવેટ લોકોને બધું આપી દે, સરકાર એને બધું કામ કરવા દે અને એ લોકો તો નફાના હેતુથી જ કામ કરે તો સરકારને શું મળશે? સરકારને મેક્સિમમ લાભ એ મળશે કે લોકો જેટલો વધારે નફો કમાશે એટલો સરકારને શું મળી જશે તો કે વધારે ને વધારે ટેક્સ મળી જશે. એટલા માટે સરકાર કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે કામ કરો. અચ્છા, આગળ જઈએ, હજી થોડુંક આના વિશે સમજીએ. અચ્છા, આ પ્રકારની ઇકોનોમીમાં થશે શું તો સરકારનું કોઈ રેગ્યુલેશન વધારે નથી લોકો ઉપર કે ભાઈ શું કરવું શું નહીં. બસ લોકોને કહે છે તમારે જે બનાવવું એ બનાવો, જે ઉત્પાદન કરવું હોય કરો, જે કિંમત રાખવી હોય રાખો. અચ્છા, ખૂબ સરસ. હવે તો કે આનાથી કેવું થશે, જો વ્યક્તિ નફાના હેતુ માટે કંઈક વસ્તુ બનાવશે તો કે હા બનાવી, અને પછી તો કે માર્કેટમાં એને મુક્ત માર્કેટ છે, મુક્ત બજાર છે, એટલે કે માર્કેટમાં એને વેચવા જશે. સરકારનું કોઈ નિયંત્રણ નથી. પણ તમે સમજો, જો વ્યક્તિ સારી વસ્તુ બનાવશે, સારી ક્વોલિટીની વસ્તુ બનાવશે તો એની ડિમાન્ડ રહેવાની, તો કે હા ડિમાન્ડ રહેવાની. ડિમાન્ડ રહેશે તો એની પ્રાઇસ પણ વધશે અને એને વધારે કિંમતો મળશે. કેમ તો કે સરકારનું કંઈ રિસ્ટ્રિક્શન નથી. અને વધારે કિંમત મળશે તો એને વધારે નફો મળશે, વધારે નફો મળશે તો સરકારને પાછો ફાયદો. સમજાય છે? એટલે કે સરકારનું એક નિયંત્રણ એક લિમિટેડ છે અથવા નહીવત છે, બરોબર છે. એટલે શું થાય છે, વ્યક્તિ શું કરી શકે છે, પોતાની રીતે કામ કરે છે, પોતાની રીતે નફો મળતો એ કામ સારામાં સારી રીતે કરે. અને જો વ્યક્તિએ સારી ક્વોલિટીની વસ્તુ બનાવી તો માર્કેટમાં એની કિંમત વધારે, એને હજી વધારે લાભ મળશે. અને ઓલા હલકી ક્વોલિટીના ફોન બનાવ્યા તો પછી ઓલું આપણું 2 વર્ષ પહેલાં ઓલું ચાલ્યું હતું ખબર છે કે હિનાને આવો ફોન શું કામ આપ્યો, બરોબર છે, હલકી ક્વોલિટીનો કે આવું વાયરલ થયું હતું, કંઈક હતું ખબર નહીં બહુ, મારે મને જ પડવું. પણ જો હલકી ક્વોલિટીની વસ્તુ બનાવશો તો પછી તો કે માર્કેટમાં આવું થશે, એને પ્રાઇસ પણ નહીં મળે. અને આઈફોન જેવી વસ્તુઓ જો આટલી
સારી ક્વોલિટીની હોય છે તો હાયર પ્રાઇસ પણ એને મળે છે કે નથી મળતા? તો ઓબ્વિયસલી એટલે સરકારને આ બજાર ઉપર બહુ નિયંત્રણ નથી રાખવા. કાંઈ નહીં, બસ બજારમાં વસ્તુઓ આવશે, જો સારી ક્વોલિટીની હશે તો લોકો વધારે પૈસા પે કરશે. એટલે કે જો બજારમાં વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે ઓબ્વિયસલી, કેમ કે જેટલી ડિમાન્ડ વધારે એટલી શું થશે, એની પ્રાઇસ વધારે મળશે. બરાબર છે. અને આના ઉપર ગવર્મેન્ટનું બહુ ઇન્ટરવેન્શન પ્રાઇસ ઉપર હોતું નથી, કિંમતો ઉપર સરકારનું નિયંત્રણ નથી. અને એક મુક્ત પ્રકારની બજારને પ્રાધાન્ય આપે છે કે ફ્રી માર્કેટને તમે મતલબ હેલ્પ કરે છે કે ભાઈ માર્કેટને સારી રીતે કામ કરી શકે અને ફ્રીલી કામ કરી શકે, એ હેલ્પ કરે છે. એટલે ઘણી વખત આવી ઇકોનોમીને ફ્રી માર્કેટ ઇકોનોમી પણ કહેવાય છે. સમજાય છે? આને શું કહેવાય છે? ફ્રી માર્કેટ ઇકોનોમી પણ કહેવાય છે. અને આ પ્રકારનો ખ્યાલ આપનાર વ્યક્તિ કોણ છે? એડમ સ્મિથ. બરાબર છે. અને આ પ્રકારની ઇકોનોમી ક્યાં જોવા મળે? USA, UK, જાપાન આવા દેશોમાં જોવા મળે છે, જ્યાં સરકારની ભૂમિકા કેવી છે? નહીવત છે. અચ્છા, બેક ટુ પેવેલિયન, પાછા ફ્લેશબેકમાં આપણી સ્ટોરીમાં. અચ્છા, છોકરાને 10,000 રૂપિયા આપી દે છે. છોકરાનું શું થાય છે જોઈએ. છોકરાને કીધું કે તારે જે કરવું હોય એ બધું આમાંથી જ કરવાનું. છોકરો શું કરે છે? તો કે છોકરો ઘણી વખત એવું થાય કે પોતાના ઘરથી દૂર જાય છે, 5-1 કિલોમીટર દૂર જાય છે, ત્યાં એકાદ પાનની દુકાને જાય છે, ત્યાં પાનની દુકાનવાળાને પૂછે છે કે તું મારા પપ્પાને ઓળખે? તો કે નહીં. કાકાને ઓળખે? તો કે નહીં. મામાને ઓળખે? તો કે નહીં. એટલે આખા ખાનદાનની વાત કરે છે, ઓલી રીલ્સમાં બતાવે ને એમ કે કોઈ નથી ઓળખતો? તો કે હા કોઈ નથી ઓળખતો. તો કે તો એક સિગરેટ દઈ દે. હવે તો કે એ સિગરેટ પીતો હોય છે. અચ્છા, નસીબ એના પાછા જેઠાલાલ જેવા, તો ત્યાંથી જ પાછા એના કાકા પસાર થાય છે એક્ટિવા લઈને, એ સિગરેટ પીતો હોય ત્યારે જ. અને કાકા જોઈ ગયા. કાકાએ જોઈ ગયા એટલે એને તરત જ એક્ટિવા યુટર્ન માર્યો કે અચ્છા છે તો આપણો કાનો જ. બરાબર છે. આપણા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં તો ઘરે ઘરે કાના મળે. છે તો આપણો કાનો જ. યુટર્ન મારીને પાછું ટેલી કર્યું અને 5Gની સ્પીડે ઘરે સમાચાર પહોંચી ગયા કે છોકરો આપણો સિગરેટ પીવે છે. તમને ખબર પડી કે જિંદગી પહેલાં જેવી રહેવાની નથી. બરાબર છે. તો પપ્પા પૂછશે તો હવે શું હાલ થવાના એ નક્કી કરી લો. બરાબર છે. તમે ઘરે ગયા એટલે પપ્પાએ ચોખ્ખું કહી દીધું. શું? તો કે ખબરદાર છે, તને પૈસા શું આના હાટું દઈ છી? 10,000 રૂપિયા તને આના માટે થોડા દઈ છી? બરાબર છે કે તું સિગરેટ પી. યાદ રાખજે, ખબરદાર છે, હવે 1 રૂપિયો મળશે નહીં. હવે 1 રૂપિયો મળશે નહીં. તો તમે કીધું પણ મારે સ્કૂલની ફી તો કે હું ભરી જઈશ. તો કે મારે બુક્સ મગાવી હોય તો ઓનલાઈન, તો કે એ મને કે જે લિંક મોકલજે, હું ઓફિસથી કોકને કહીશ પેમેન્ટ કરી દેશે. તમે કહો મારે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવાનું હોય તો કે હું વોકિંગમાં જઈશ ને ત્યારે પુરાવી દઈશ. બાકી 1 રૂપિયો મળશે નહીં. જો આની જિંદગી ગોટાળે ચડી ગઈ ને ગોટાળે. બરાબર છે. કેમ? તો કે સિગરેટ પીતા પકડાઈ ગયા. ઓલા શૈલેષ લોઢાનું એક જોક છે ને હાસ્ય કવિ, કે છોકરો સિગરેટ પીતો હતો. બરાબર, પપ્પા એક દિવસ સિગરેટ પીતો હતો ને આવી ગયો, તો એણે શું કર્યું? સિગરેટ ખિસ્સામાં નાખી દીધી અને આવી રીતે ઊભો રહી ગયો. બરાબર છે. પપ્પા આવ્યા તો वो બોલે कि बेटा सिगरेट पी रहे हो? तो कि नहीं. तो कि धुआं तो दिख रहा है. तो कि अच्छा हाँ वो तो बात ही आपने दिल जलाने वाली कर दी इसलिए. તો ઓબ્વિયસલી છે કે આ ધુવાણો કેમ આવે છે? તો કે બાથી આપણે દિલ જલાને વાલી કરી દી. તો ઓબ્વિયસલી હવે તો આ પકડાઈ ગયો, તો કાની પાસે તો આવો કંઈ ઓપ્શન નહોતો. તો હવે એની જિંદગી ગોટાળે ચડી. અને શું? તો કે પહેલી જગ્યાએ બીજી ઇકોનોમીનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો. જુઓ, એક્ઝેક્ટ આગલા કરતાં ઊંધું થયું. પહેલાં શું હતું? તો કે સરકારની ભૂમિકા નહીવત હતી. પહેલી પ્રકારની ઇકોનોમીમાં સરકાર એટલે કે પપ્પાએ પૈસા દીધા હતા બધા કે કાંઈ વાંધો નહીં બેટા મોજ કર, જ્યાં વાપર ત્યાં વાપર. પણ હવે તો કે સરકારની ભૂમિકા કેવી થઈ ગઈ? મેક્સિમમ થઈ ગઈ. અને એ પ્રકાર એટલે કે સ્ટેટ ઇકોનોમી અથવા રાજ્ય અર્થતંત્ર અથવા કમાન્ડ ઇકોનોમી. શું થઈ ગયું? કમાન્ડ ઇકોનોમી, કે જ્યાં રાજ્યનો સરકારનો કમાન્ડ વધારે છે અને બધી વસ્તુ સરકારે શું રાખી છે? પોતાના હાથમાં રાખી છે. અચ્છા, જમીનની માલિકી આગલી ઇકોનોમીમાં કોને આપી હતી? પ્રાઇવેટ વ્યક્તિને. અને એ બધી સરકારે કોની પાસે રાખી? તો કે પોતાની પાસે રાખી. એટલે કે ઓનરશિપ રાઇટ્સ ને બધું કોની પાસે છે? સરકાર પાસે છે. અચ્છા, પ્રાઇવેટ વ્યક્તિ કામ કરતો હતો તો હેતુ શેનો હતો? તો કે નફાનો હેતુ હતો. પણ અહીંયા જો સરકાર કામ કરે છે તો શેનો હેતુ હશે? સામાજિક કલ્યાણનો હેતુ હશે, કે લોકોનું કલ્યાણ કરવું છે. હવે ખુદા ગવા છે, બરાબર છે, કે આ બધાએ કેટલા લોકોનું કલ્યાણ કરી દીધું. પણ આપણે કેવું તો શું પડે કે ના સામાજિક કલ્યાણનો હેતુ છે. હા, ઓબ્વિયસલી હોય જ. પણ આ કેવું છે? આપણા ઘરમાં આપણે બહાર જઈએ તો આપણે ફરવા જઈએ તો આપણે રખડું. પપ્પા લઈ જાય તો કે તો એકાદ વાર તો વર્ષમાં ફરવા જવું જોઈએ ને. આપણે ગોવા જાય તો રખડું, પપ્પા લઈ જાય તો ફરવા ગયા. એના જેવું છે. બરાબર છે. અમારા કુત્તા ઓર આપકા કુત્તા ટોમી, એના જેવું છે આ બધું. પણ સરકારે કર્યું એટલે શું? તો કે સોશિયલ વેલફેર.
બરાબર છે. અચ્છા, ઉત્પાદન કોઈ વસ્તુનું કેટલી ઉત્પાદન કરવું, એની કિંમત કેટલી રાખવી, આ બધા નિર્ણયો કોણ લેશે? તો કે સરકારના હાથમાં. જેમ કે તમારે બધાય હવે ફાઇનાન્શિયલ નિર્ણયો કોના હાથમાં? તમારા પપ્પાના હાથમાં. અચ્છા, બજારનું અસ્તિત્વ તો કે ઓલામાં હતું પણ અહીંયા તો છે નહીં. બધા ગવર્મેન્ટ નિર્ણયો લેશે કે વસ્તુની કિંમત કેટલી રાખવી, ઉત્પાદન શું કરવું બજારમાં. બજારનું તો અસ્તિત્વ જ આમ જોવા જાવ તો નહીં હોય, જેવું કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં હતું. બહુ સરળ થઈ ગયું. બરાબર છે. અને આવો કન્સેપ્ટ કોણે આપ્યો? તો કે કાર્લ માર્ક્સ, જે જર્મનીનો હતો. બરાબર છે. કાર્લ માર્ક્સ ક્યાંનો હતો? જર્મનીનો હતો. બરાબર છે. અને એડમ સ્મિથ મે બી ફ્રોમ સ્કોટલેન્ડ કેવો ક્યાંનો હતો. બરાબર છે. અચ્છા, અને આ પ્રકારની ઇકોનોમીના ઉદાહરણો ચાઇના, રશિયા, નોર્થ કોરિયા. ઘણા કે સર એના તો બે પ્રકાર હતા ને, સોશિયલિસ્ટ અને કોમ્યુનિસ્ટ, જે છેલ્લે હમણાં કહું છું, અને બેમાં ફરક શું છે એ પણ સમજાવું છું. સોશિયલિસ્ટ અને કોમ્યુનિસ્ટ ઇકોનોમીમાં અત્યારે ખાલી ઇન જનરલ સ્ટેટ ઇકોનોમીના જનરલ ઉદાહરણો આપ્યા છે. પછી એને બાયફર્ગેટ પણ કરશું કે સોશિયલિસ્ટ કયું છે, કોમ્યુનિસ્ટ કયું છે. પણ આટલું સમજાય છે. તો જો પહેલો ઇકોનોમીનો પ્રકાર શું? તો કે કેપિટલિસ્ટ ઇકોનોમી, કે જ્યાં શું થયું તો કે સરકારની ભૂમિકા નહિવત હતી. બરાબર છે. બધી વસ્તુઓ સરકારના પરિપ્રેક્ષ્યથી બહાર, એટલે કે પ્રાઇવેટ વ્યક્તિને સોંપી દીધી હતી. પ્રાઇવેટ વ્યક્તિ જ બધી વસ્તુઓ બનાવશે, ઉત્પાદન કરશે, નફાના હેતુથી બનાવશે, અને સરકાર ખાલી ને ખાલી એકદમ બેઝિક નિયંત્રણ રાખશે અથવા એની ભૂમિકા નહિવત હશે. એડમ સ્મિથે આ પ્રકારની ઇકોનોમીનું કન્સેપ્ટ આપ્યો હતો અને યુકે, યુએસએ, જાપાનમાં જોવા મળતી હતી. પછી તો કે આપણી વાર્તામાં બીજી પ્રકારની ઇકોનોમી આવી ગઈ. શું? તો કે બધી વસ્તુઓ હવે સરકારના હાથમાં જતી રહી, ઓનરશિપ રાઇટ અથવા બધું. અને જ્યાં સરકાર કામ કરે છે તો સોશિયલ વેલફેરનો હેતુ છે. સરકારના હાથમાં બધા નિર્ણયો છે. સરકારના હાથમાં જ કિંમતથી લઈને બજારથી લઈને ઉત્પાદનના બધા નિર્ણયો સરકારના હાથમાં જ છે. તો આ બીજો પ્રકાર થઈ ગયો. અચ્છા, હવે પ્રશ્ન એ થશે કે સર આપણી સ્ટોરીનું શું? બરાબર છે. આપણી સ્ટોરીનું શું થયું? છોકરાએ હાર માની લીધી? તો કે ના ભાઈ, એ કંઈ ગાઈજો જાય એવો હતો નહીં. બરાબર છે. એને તો સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. ક્યાં કેસ કર્યો? સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. એટલે કે મમ્મીને કીધું. હવે એમ સુપ્રીમ કોર્ટમાં તારીખ મળતી નહોતી, બોર્ડ ઉપર કેસ આવે નહીં, કેમ કે સંવેદનશીલ મેટર હતી, સિગારેટની વાત હતી. મમ્મીએ બહુ ધ્યાન નહોતા દેતા. બરાબર છે. હવે આ ભાઈ વો મોકે કી તલાશ મેં થા. બરાબર છે. એમાં એક દિવસ મામા ઘરે આવ્યા એટલે આ ભાઈ એ મોકો ઝડપી લીધો અને દોડતો ગયો મામાની સામે જ પપ્પા પાસે. પપ્પા, એક 50 રૂપિયા આપો ને પેટ્રોલ પુરાવવું છે. એટલે મામાનો મગજ ઠીનકો કે આ શું છે ભાઈ? આ કોલેજમાં આવી ગયો ઓળો મોટો છોકરો, હજી 50 રૂપિયા નથી દેતા. એને ખબર નથી આને દેવા જેવા નથી, ફૂકી નાખશે સિગારેટ. તો બસ આપણે એટલું જ જોતું હતું. મામાના મગજમાં શક. બરાબર છે. અને કેમ કે મમ્મીની સાઈડ આપણી ઇમેજ ખરાબ ન થવી જોઈએ, પપ્પાની સાઈડ ભલે થાય. બરાબર છે. એટલે મમ્મી આ સાંભળ્યું, બસ આપણે એટલું જ જોતું હતું. આપણે તો આ હાઈલા. બરાબર છે. હવે બાકીનો મુદ્દો એની મેળે સોલ્વ થઈ જશે. એટલે મમ્મીએ પાછો કેસ ચલાવ્યો કે ભાઈ હવે મેં જવાબદારી લીધી છે, એને એટલા બધાના સમ દીધા છે કે છોકરો હવે ગમે એ પીશે, ભલે ગમે એ પીવે, પણ સિગરેટ તો નહીં જ પીવે, મારી જવાબદારી. બરાબર છે. અને એ ખાતે તમને જામીન મળી. પણ એમાંય શું થયું તો કે પપ્પાએ કીધું નહીં, હવે 1 રૂપિયો મળે નહીં એમ. તો મમ્મીએ પછી સમજાવ્યું. ત્યારે ફાઇનલી 2-3 હજાર રૂપિયામાં ડીલ ફિક્સ થઈ કે ભાઈ તને હવે 2 થી 3 હજાર રૂપિયા મળશે. તારા સાવ બેઝિક જીવન જરૂરિયાતના, કોઈક વાર પેટ્રોલ નખાવાનું હોય, કોઈક વખત આવી રીતે કાંઈ ખાવા પીવાનું હોય, અને એના બધાના બિલને હિસાબ 31 તારીખે આપવાના, તો બીજા મહિનાના પૈસા મળશે. તમે કહો હા કાંઈ વાંધો નહીં. કેમ? ન મામા કરતાં કાણો મામો શું ખોટો, આપણે ગુજરાતીમાં કહેવત છે ને. તો મામાએ જ બચાવ્યા. તો હવેથી શું થયું તો કે ત્રીજા પ્રકારના ઇકોનોમીનું નિર્માણ થયું. જુઓ કે જ્યાં થોડાક પૈસા પપ્પા આપે છે વાપરવાના, અને બાકીના પૈસા તો કે પપ્પા પેમેન્ટ કરે છે. સ્કૂલની ફી તો કે પપ્પા પેમેન્ટ કરી દે, પેટ્રોલ તો કે તમારે ભરાવવાનું, ખાવા પીવાનું થોડું તમારા ખર્ચે, અથવા બીજી પુસ્તકો લેવી છે તો પપ્પા ખર્ચો કરે છે. એટલે કે 2 પ્રકારની વસ્તુઓ ભેગી ચાલે છે. અચ્છા, આવી જ રીતે મિક્સ ઇકોનોમીમાં બંને પ્રકારના અર્થતંત્રના લક્ષણો જોવા મળે છે. કોના? તો કે કેપિટાલિસ્ટ અથવા સ્ટેટ, અથવા જેને કહીએ મૂડીવાદી અથવા રાજ્ય અર્થતંત્રના પ્રકારો 2 જોવા મળે છે. અને આવી ઇકોનોમી ક્યાં છે તો કે ભારતમાં. સમજાય છે? એટલે કે જો ભારતમાં અમુક ઇકોનોમિક એક્ટિવિટી સરકારી કરે છે અને અમુક ઇકોનોમિક એક્ટિવિટી પ્રાઇવેટ વ્યક્તિઓ કરે છે. તમે જુઓ, સરકારના સાહસો જોવા મળે છે, પ્રાઇવેટ સાહસો પણ જોવા મળે છે. જેમ કે ઓઇલ સેક્ટરમાં, પેટ્રોલિયમ સેક્ટરમાં સરકારનું ONGC, ભેલ, ગેલ બધું જોવા મળે છે. એવી જ રીતે પ્રાઇવેટ તો કે રિલાયન્સ, SR જોવા મળે છે. એવી જ રીતે સરકારી ક્ષેત્રમાં એવિએશન સેક્ટરમાં એર ઇન્ડિયા હતી, હવે નથી, પણ પ્રાઇવેટ ક્ષેત્રમાં કદાચ સ્પાઇસ જેટ ને વિસ્તરાન જોવા મળે છે. એવી જ રીતે કદાચ ટેલિકોમ્યુનિકેશનમાં જીઓ જેવી કંપનીઓ, વોડાફોન, એરટેલ જેવી કંપનીઓ છે. અને એવી જ રીતે સરકારની કંપની તો કે BSNL હજી તો છે.
બરાબર છે, પણ બંને છે, બંને આ ક્ષેત્રોમાં કામ કરે છે. ટાટાની સ્ટીલ કંપની છે, સરકારની સેલ કરીને સ્ટીલ કંપની પણ છે. મતલબ બંને અસ્તિત્વમાં જોવા મળે છે. સમજાય છે. અને આઝાદી પછી જ્યારે જરૂર હતી લોકો પાસે, પ્રાઇવેટ લોકો પાસે એટલા પૈસા નહોતા, તો સરકારે આવા જાહેર સાહસો, જેને PSUs કહેવાય છે, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ, બરાબર છે, જે આગળ જતાં ડિટેલમાં ભણશું, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ ઘણા બધા નાખ્યા હતા. બરાબર છે. શું કામ? તો કે પ્રાઇવેટ લોકો પાસે ત્યારે એટલા પૈસા નહોતા, એટલે કે સરકારે પોતાના સાહસો નાખ્યા, અને આગળ જતાં જેમ જેમ પ્રાઇવેટ લોકો પાસે પૈસા થતા ગયા એમ પ્રાઇવેટ લોકોએ પણ પોતાના સાહસો નાખ્યા, અને બંને સાહસો આ ઇકોનોમીમાં કામ કરે છે. એટલે જ તો એને શું કહેવાય છે? મિક્સ ઇકોનોમી કહેવાય છે. કદાચ એવું કહી શકીએ કે મિક્સ ઇકોનોમી એટલે કંઈ એ લોકો ઇકોનોમીનો અલગ પ્રકાર જ નથી, બે તો કે બે પ્રકારના સાહસો અહીંયા જોવા મળે છે. અને ભારત તો કે ભારતમાં મિક્સ ઇકોનોમી જોવા મળે છે. બરાબર છે. જો તમને સમજાવું, ઘણી વખત આ કેવું છે ખબર છે, ઘણી વાર તો હું એ જ કહું છું કે પહેલી ઇકોનોમીનો પ્રકાર અને બીજો ઇકોનોમીનો પ્રકાર બેયમાં કન્ફ્યુઝ હતા, તો કે બેય રાખ્યા આપણે. સમજાય છે. આ એના જેવું છે. એટલે કે પહેલા અને બીજા પ્રકારનું કોમ્બિનેશન છે, જ્યાં સમજો મહત્વપૂર્ણ આધારભૂત અથવા જેને કહીએ સંવેદનશીલ ક્ષેત્રો, જે એવા ક્ષેત્રો છે એ સરકારે શું કર્યું? પોતાની પાસે રાખી લીધા. જેમ કે ન્યુક્લિયર એનર્જી, એટોમિક એનર્જી, ન્યુક્લિયર રિસર્ચ, રેલવે, આવા ક્ષેત્રો હજી સરકાર પાસે જ છે. કેટલાક ક્ષેત્રો એવા છે કે જે સરકાર જ કામ કરે છે, અને બાકીના ક્ષેત્રોમાં તો કે પ્રાઇવેટ લોકોને કામ કરવા દે છે. એટલે કે સરકારે અને પ્રાઇવેટ વચ્ચે ભાગ પાડી લીધા. એટલે કે અમુક ક્ષેત્રો કે જેમાં સરકાર કામ કરે છે, જે એકદમ મહત્વપૂર્ણ છે, આધારભૂત છે, એમાં સરકાર કામ કરશે, બાકી તો કે પ્રાઇવેટને સોંપી દીધા. એટલે કે બેય કામ કરે છે, બેય સહયોગથી કામ કરે છે, અને ઓવરઓલ બંનેનું અસ્તિત્વ છે. બરાબર છે, જે ભારતમાં જોવા મળે છે. બરાબર છે. એટલે કે જો અમુક ક્ષેત્રો જે સારા હતા, આધારભૂત હતા, સારા એટલે કે જે સરકારે ખરેખર પોતાના હાથમાં રાખવા પડે એમ છે, એ પોતે રાખ્યા, અને બાકીના વ્યક્તિઓ બાકીના ક્ષેત્રોમાં શું? તો કે પ્રાઇવેટ લોકોને કામ કરવાની છૂટ આપી છે. અચ્છા, આગળ જઈએ તો કે જો એટલે કે આ પ્રકારની ઇકોનોમીમાં સરકારી કામ કરે છે અને પ્લસ ખાનગી વ્યક્તિએ કામ કરે છે. સરકાર જે કામ કરે છે એનો હેતુ કેવો હશે? તો કે સામાજિક કલ્યાણનો, એટલે કે સોશિયલ વેલફેરનો. અને જો પ્રાઇવેટ વ્યક્તિ કામ કરે છે તો એનો ઓબ્જેક્ટિવ કેવો હશે? તો કે પ્રોફિટ, એટલે કે નફાનો. એટલે કે બંને પ્રકારના ઉદ્દેશો અહીંયા સમાવી લેવાના છે, અને આ બંને જે છે એ પરસ્પર સહયોગથી કામ કરે છે, એટલે કે સરકાર અને ખાનગી ક્ષેત્ર. અને સરકારનો ઓવરઓલ રોલ શું? તો કે સરકારે આ પ્રકારની ઇકોનોમીમાં શું કરવાનું? તો કે જો એના સાહસો તો ચાલે જ છે, પણ ઓવરઓલ સરકારે એક રેગ્યુલેશન, નિયંત્રણ રાખવાનું વધારે કામ છે. સરકાર પોલિસી મેકિંગ કરશે, નિયંત્રણ રાખશે, એ બધું કામ વધારે કરશે. એવું નહીં કે બધી જગ્યાએ પોતાની ઇકોનોમિક એક્ટિવિટી કરશે. ઠીક છે. મોટાભાગની જગ્યાએ પોતે જે જરૂર છે ત્યાં પોતે કરશે, અને બાકી પ્રાઇવેટને પણ કરવા દેશે. આટલું સમજાય છે. તો આ ત્રણ પ્રકારના ઇકોનોમી, મતલબ ઇકોનોમીના ત્રણ પ્રકાર શેના આધારે? તો કે સરકારની ભૂમિકાને આધારે. પહેલું કેપિટાલિસ્ટ અથવા મૂડીવાદી, બીજું સ્ટેટ અથવા કમાન્ડ ઇકોનોમી, જેને રાજ્ય અર્થતંત્ર કીધું. પહેલું કે જ્યાં સરકારની ભૂમિકા નહિવત, બીજું કે જ્યાં સરકારની ભૂમિકા મેક્સિમમ, અને ત્રીજું મિક્સ ઇકોનોમી કે જ્યાં સરકાર અને પ્રાઇવેટ વ્યક્તિ બંને કામ કરે છે. અને નિયંત્રણો સરકારના કેપિટાલિસ્ટ કરતાં, એટલે કે મૂડીવાદી કરતાં વધારે, અને રાજ્ય અર્થતંત્ર કરતાં ઓછા. એક વચ્ચેનો ભાગ, મધ્યમ માર્ગ, જે ઓલા બુદ્ધે આપ્યો છે, એવો ભગવાન બુદ્ધે આપ્યો છે ને મધ્યમ માર્ગ, તો એ બે વસ્તુઓ સાથે ચલાવે છે, અથવા બેની લાક્ષણિકતાનો એક સમન્વય જોવા મળે છે. અચ્છા, આ તો ત્રણ પ્રકારની ઇકોનોમી થઈ ગઈ. પહેલી પ્રકારની ઇકોનોમી જે UK, USA, જાપાનમાં જોવા મળે છે. બીજી પ્રકારની ઇકોનોમી રશિયા, ચાઇના, નોર્થ કોરિયા જેવી જગ્યાએ જોવા મળે છે. અને ત્રીજી પ્રકારની ઇકોનોમી જ્યાં ભારત, ફ્રાન્સ એવી જગ્યાએ જોવા મળે છે. મતલબ કે આ મિક્સ ઇકોનોમી જે છે એ ક્યાં જોવા મળે છે? ઇન્ડિયા, ફ્રાન્સ આવી જગ્યાએ જોવા મળે છે. એ એના એક્ઝામ્પલો છે. અચ્છા, મને એ સમજાવો, ઘણી વખત એક મોટો પ્રશ્ન કે જ્યારે આ પ્રકારની ઇકોનોમીને તમે સમજો છો ને, બરોબર છે, તો હું ઘણીવાર પ્રશ્ન પૂછું છું કે ભાઈ આ ત્રણ પ્રકારની ઇકોનોમી છે, એમાંથી તમને સૌથી સારી કઈ લાગી અને સૌથી ખરાબ કઈ લાગી? એટલે કે તમે હીરો કોને બનાવી દીધો અને વિલન કોને બનાવી દીધો? અચ્છા, ઘણા લોકો આનો જવાબ એવો આપે છે કે સર અમને છે ને સૌથી સારી ઇકોનોમીનો પ્રકાર લાગ્યો હોય ને તો મૂડીવાદી. કેમ? તો પેલા વિકસિત દેશો એ થઈ ગયા એટલે. ઘણા કહે સર મને સૌથી સારી કઈ ઇકોનોમી લાગી ખબર છે? તો કે સર મને છે ને મિક્સ ઇકોનોમી લાગી, કાં તો ભારતની છે એટલે. અચ્છા, ઘણા કે મને સૌથી ખરાબ કઈ લાગી ખબર છે? કઈ? તો કે ચાઇનાની લાગી. કેમ? તો કે સામ્યવાદી છે, નોર્થ કોરિયાની, કાં તો કે આવું છે.
સમજો આ ઇકોનોમીના કોઈ પ્રકાર છે ને સારા કે ખરાબ નથી. આ તમારી થોટ છે, તમે બનાવી દીધા છે કોકને હીરોન વિલન, એવું નથી. પિક્ચરના વિલન પણ મતલબ રૂટીન લાઈફમાં ખૂબ સારું કામ કરતા હોય છે, પણ એ પિક્ચરમાં એની એક્ટિંગ એવી છે તો આપણે વિલન જ સમજી છીએ. એવું નથી હોતું, સમજાય છે? તો કોઈ પણ પ્રકારની ઇકોનોમીનો જે પ્રકાર છે અથવા કોઈ પણ ઇકોનોમીનો પ્રકાર છે એ સારો કે ખરાબ નથી. તો એટલે તો કે દરેકની કંઈક લાક્ષણિકતાઓ છે એ જેને અનુરૂપ હશે એને યોગ્ય રીતે જો યુઝ કરી હશે તો એને એના ફાયદાઓ મળશે, નહીંતર એના કંઈક ગેરફાયદાઓ પણ છે. એટલે કે ઇકોનોમીના બધા પ્રકારોના શું છે, ફાયદાઓ અને ગેરફાયદાઓ છે. જે સૌથી મહત્ત્વના છે ને એમાંથી પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદાઓ અને ગેરફાયદાઓ હું અહીંયા ચર્ચા કરવાનો છું. 3 ઇકોનોમીના પ્રકારોના જોઈએ. સૌથી પહેલી ઇકોનોમી મૂડીવાદી ઇકોનોમી. તો એના ફાયદાઓ શું, એના ગેરફાયદાઓ શું, જેમાં સૌથી મહત્ત્વના 3, કદાચ આનાથી પણ વધારે તમને 2-3 બીજા જોવા મળે, પણ સૌથી મહત્ત્વના 2 થી 3 જે છે એ હું અહીંયા તમારી સાથે ચર્ચા કરીશ. ઠીક છે? તો ફાયદાઓ અને ગેરફાયદાઓ જે ઇકોનોમીના છે એ મારે અહીંયા તમને આપવા છે. અચ્છા, ચલો પહેલું મૂડીવાદી ઇકોનોમી. તો કે મૂડીવાદી ઇકોનોમી એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના ફાયદાઓ શું? જેમ કે જે પહેલું કે જ્યાં સરકારની ભૂમિકા કેવી છે, નહીવત છે. અચ્છા, તો જો અહીંયા તો કે સંસાધનોનો શું થશે, સારામાં સારો ઉપયોગ કરી શકાશે. કેમ? તો કે જો મૂડીવાદી અર્થતંત્રમાં કોણ લોકો હતા, તો કે પ્રાઇવેટ વ્યક્તિ. જો પ્રાઇવેટ વ્યક્તિ છે તો એ મૂડીવાદી અર્થતંત્રમાં શું કરશે, સંસાધનોનો બહુ ચીવટપૂર્વક ઉપયોગ કરશે. સરકારીમાં એટલો ચીવટપૂર્વક ઉપયોગ ન થઈ શકે. વચ્ચે હું હમણાં એક સરકારી ઓફિસમાં ગયો હતો, થોડી જૂની બિલ્ડિંગ હતું, બરાબર છે. તો મેં વોશરૂમ યુઝ કરી અને હું બહાર નીકળો તો થોડું મોટું વોશરૂમ હતું, પબ્લિક વોશરૂમ હતું. તો હું બહાર નીકળો તો મને એમ થયું કે હું લાઇટ ચાલુ છે તો બંધ કરી દઉં. સરસ ઇન્સિડન્ટ છે, સાંભળો જેવો. તો ત્યાંથી થોડું સિમ્પલ બિલ્ડિંગ હતું, થોડું જૂનું બિલ્ડિંગ હતું, 20 વર્ષ જૂનું, એટલે કંઈ એવું એડવાન્સ બિલ્ડિંગ નહોતું. તો ત્યાં એક પિયન હતો, એણે જોયું હું ત્યાં સ્વિચ ગોતતો તો ક્યાંથી હું બંધ કરી દઉં. તો મેં કીધું, મને કે શું ગોતો સર? મેં કીધું આ લાઇટ બંધ કરવી છે, સ્વિચ ગોતું છું. તો મને કે સર એ ઓટોમેટિક છે, મેળે થઈ જશે. હું તો થોડોક શોખ થઈ ગયો. મેં કીધું ઓહો, ઓટોમેટિક લાઇટ, સેન્સર બેન્સરવાળી. પણ એ બિલ્ડિંગ જોતા તો એવું નહોતું લાગતું કે આવી ઓટોમેટિક લાઇટો હોય. તો વળી પાછો મને થોડો વધારે ડાઉટ ગયો કે તો હું પાછો થોડો ડોર ખોલીને જોવા ગયો કે લાઇટ બંધ થઈ કે નહીં. કેમ? તો કે મને એમથી ઓટોમેટિક છે. તો બરાબર છે. તો એ પિયન પાછા હિસાબ મને કે શું થયું સર? મેં કીધું યાર આ લાઇટ બંધ કરવી હતી, તમે કહેતા હતા ને ઓટોમેટિક છે, થઈ તો નહીં. અરે એ કે ઓટોમેટિક છે એટલે ઉડી જશે એટલે બંધ થઈ જશે. મેં કીધું ગજબ છે. તો બેઝિકલી સરકારીમાં ઘણી વખત આપણે આવું જોતા હોય છે કે સંસાધનનો વ્યય થતો હોય છે. એવું નથી કે બધે થતો હોય છે અને બધા કરતા હોય છે, પણ ખાસ કરીને પબ્લિક માટેનું હશે એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા હશે કે ક્યાં ઘણી વખત આવો વ્યય થતો હોય છે. પણ જ્યારે મૂડીવાદીમાં કેવું છે, બધી વસ્તુ પ્રાઇવેટ એટલે કે ખાનગી લોકોને સોંપી દીધી છે, તો એ તો સંસાધનોનો ખૂબ એક મતલબ સારી રીતે ઉપયોગ કરશે. તમે તમારા ઘરે થોડી ટ્યુબલાઇટ ચાલુ રાખીને આવો છો, ક્યાંય ક્લાસમાં આવો તો બરાબર ખબર પડે, ઘરે પહોંચો ત્યાં તો કંઈ નાખે. તો કેમ? સંસાધનોનો આપણે બહુ ચીવટપૂર્વક ઉપયોગ કરીએ છીએ ખાનગી લોકો. તો એના લીધે શું થશે, બેસ્ટ યુટિલાઇઝેશન થશે, એટલે કે પ્રોફિટ પણ વધારે ને વધારે થશે, અને પ્રોફિટ વધારે થશે તો સરકારને ટેક્સય વધારે મળશે. સમજાય છે? તો સરકાર પાસે પૈસા વધારે આવશે, તો એક મોટો ફાયદો છે. પ્લસ જો વધારે પ્રોફિટ મળશે તો સરકારને, મેં તમને કીધું એમ, ટેક્સય વધારે મળશે. ઇકોનોમીમાં એમાંથી વૃદ્ધિ અને વિકાસ પણ બહુ સારી રીતે થશે. એટલે કે જો આ વિકસિત દેશો બધા મૂડીવાદી છે, એ આજે વિકસિત તમને જોવા મળે છે. હા, વિકસિત થવા માટે જરૂરી નથી કે ના ખાલી એક ઇકોનોમીનો પ્રકાર મૂડીવાદી હોય એટલે થઈ જવાય. બીજા ઘણા કામ કરવા પડે છે, પણ હા તમે રૂટીનમાં આ વસ્તુ જોઈ શકો છો. અચ્છા, જેમ જેમ લોકોને વધારે નફો મળે તો નવી શોધો, નવી વસ્તુઓને પ્રોત્સાહન મળે. તો કે એટલે તમે જો હું કંઈક કામ કરું છું, યુપીએસસીમાં લેક્ચર લઉં છું, જીપીએસસી ક્લાસ 1-2માં લેક્ચર લઉં છું, અને મને રૂટીન 5મા ધોરણના લેક્ચર કરતાં જો એના કરતાં વધારે પેમેન્ટ મળે તો જ હું કંઈક વધારે સારું કામ કરું ને. નહીંતર મને એમ કે સર તમે 5મા ધોરણમાં લેક્ચર લો તોય સરખા પૈસા, અને યુપીએસસીમાં ભણાવો તોય સરખા પૈસા, તો હું તો 5મા ધોરણમાં જ ભણાવું ને, 5 1 5 ને 5 2 10, હવે કરો બસ, બીજું કાંઈ નહીં. તો એવું કોણ કરે? સમજાય છે? તો એના જેવી વાત છે કે જો તમે આ કરો છો તો શું થાય છે, લોકોને વધારે પ્રોફિટ મળે છે. એપલવાળાને હજી 1.5 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા આપણે એના ફોનના આપીએ છીએ તો એને કંઈક નવું સૂઝે છે કરવા માટે, કાં તો કે એને વધારે નફો મળે છે. એટલે કે જો વધારે નફો મળે છે તો નવી શોધોને, રિસર્ચ ડેવલપમેન્ટને, ઇનોવેશનને, નવીનીકરણને પ્રોત્સાહન મળે છે આવા દેશમાં. એટલે જ જો આવા દેશોમાં કેટલું બધું રિસર્ચ ડેવલપમેન્ટ થયું છે. સમજાય છે? અને આ જે લાભો છે એ આ પ્રકારની ઇકોનોમીના છે. સમજાય છે? જો આ પ્રકારના લાભો છે તો કંઈક ગેરલાભ પણ છે. ગેરલાભ શું છે? તો કે સૌથી મહત્વનું આ પ્રકારની ઇકોનોમી શું જોવા મળશે કેમાં? તો કે કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં પહેલા પ્રકાર જે છે એમાં શું જોવા મળશે? તો કે આવકની અસમાનતા વધી જાય છે, જે તમે જુઓ છો અમેરિકા જેવા દેશોમાં.
બરોબર છે. એમ તો બીજા દેશોમાં આવકની અસમાનતા વધે છે, ખાસ કરીને મિક્સ ઇકોનોમીમાં, પણ અમેરિકા જેવા દેશોમાં અથવા બીજા દેશોમાં કેપિટાલિસ્ટ ઇકોનોમી જ્યાં જ્યાં છે ને ત્યાં આવકની અસમાનતા ખૂબ વધારે છે. બરોબર છે. આ એક એનો ગેરફાયદો છે. બરોબર છે. ઇકોનોમિક ઇનઇક્વાલિટી વધારે છે. પ્લસ બીજું સમજવા જેવું છે કે જ્યારે આપણે વ્યક્તિને એમ કહીએ, હું તમને એમ કહું કાલ્યું 1 કરોડ રૂપિયા તમારે જે કોઈ યુનિટ નાખવું હોય, જે સેટઅપ નાખવું હોય, જે સ્ટાર્ટઅપ કરવું હોય એ કરો, તો તમે તો શું કરશો? જેમાં વધારે નફો મળશે એ જ કામ કરશો. જેમ કે તમને એમ થાય કે અત્યારે પીઝાનું સેટઅપ કરવા જેવું છે, પીઝાનું રેસ્ટોરન્ટ નાખવા જેવું છે, તો તમે 1 કરોડમાંથી 1 નાખશો. અથવા તમને એમ થાય કે મોબાઈલ એસેસરીઝની અત્યારે બહુ ડિમાન્ડ છે, તો આપણે એની દુકાન નાખીએ. કાં તો કે એમાં વધારે નફો છે. અચ્છા, કોઈને એવું નહીં સૂઝે કે લોકોની સેવા કરવા માટે હોસ્પિટલ નાખીએ, કે લોકોને સારું એજ્યુકેશન આપીએ ગરીબ લોકોને, એવું કરશો નહીં. કેમ? તો કે તમે તો નફો મળશે એ જ કરશો. તો આવી મેટરો જે હ્યુમેટેરિયન છે, માનવીય બાબતો છે, સોશિયલ મેટર છે, હેલ્થ છે, એજ્યુકેશન છે, એમાં તો આપણે લોકો કામ નહીં કરી શકીએ. એટલે કે પ્રાઇવેટ લોકો કામ નહીં કરે બને ત્યાં સુધી. કેમ? તો કે એમાં તો સેવા જ જાજી કરવી પડે છે અને પૈસા ઓછા છે. અચ્છા, તો કે તો આવી મેટરો કોના ઉપર છોડવી પડશે? સરકાર ઉપર. અથવા આવી મેટરો ઉપર કોને કામ કરવું પડશે? સરકારે. નો ડાઉટ જૂના વિકસિત દેશો અમુક છે એણે આ બધી મેટ્રોમાં સારું કામ કર્યું જ છે, પણ ઇકોનોમીનો પ્રકાર એવો છે કે સરકારની ઉપર આ વસ્તુઓ આવી જાય છે કે સરકારે આ કરવી પડે છે. કેમ? તો કે પ્રાઇવેટ વ્યક્તિ તો કરવાનું નથી. જે મોટો પ્રોબ્લેમ છે. હા, ઘણા કે સરકાર કરશે નહીં. સરકાર કરે, પણ સરકાર કદાચ 1,12,000 કરે. સરકાર કેવું કરે એ તો તમને ખબર જ છે ઘણી જગ્યાએ. બરોબર છે કે સરકાર કેવી રીતે સંસાધનોનું યુટિલાઇઝેશન કરે, કેવી ઓટોમેટિક લાઇટો નાખી હોય, તો એ સરકારીમાં જેટલું થઈ શકે એટલું થઈ શકે, પણ પ્રાઇવેટ જેટલું તો ન થાય. સમજાય છે? તો આ મોટો પ્રશ્ન છે. એટલે કે આવી મેટરો ઉપર સરકારને ધ્યાન દેવું પડશે. ઠીક છે? કેમ? તો કે ઇકોનોમીનો નેચર જ એવો છે. ઠીક છે? તો આના ફાયદાઓ અને ગેરફાયદાઓ. હવે જુઓ, આમ જોવા જાવ ને તો પહેલા પ્રકાર એટલે કે કેપિટાલિસ્ટ ઇકોનોમીના જે ફાયદાઓ છે ને, બરોબર છે, એ જ આના પછીની પ્રકારની ઇકોનોમીના ગેરફાયદાઓ થઈ જશે. અને હા, અને આના ગેરફાયદાઓ છે એ આના ફાયદાઓ થઈ જશે. ઓબ્વિયસલી. કેમ? તો કે પ્રકાર એક્ઝેક્ટ ઊંધો છે. જેમ કે પહેલી ઇકોનોમીનો જે ફાયદો હતો, મતલબ પહેલી એટલે કેપિટાલિસ્ટ ઇકોનોમીના ગેરફાયદાઓ શું હતા? તો કે આવકની અસમાનતા વધારે હતી. એ જ આવકની અસમાનતા એટલે કે ઇકોનોમિક ઇનઇક્વાલિટી આમાં શું થઈ જશે? ઘટી જશે. કેમ? તો કે બધી વસ્તુઓ રાજ્ય અર્થતંત્રમાં સરકારે પોતાની પાસે જ રાખી છે, કોઈ નથી દેતા. એટલે શું થશે? કોઈને એમ ઝડપથી પૈસાવાળો નહીં થવા દે. કેમ? તો કે બધી વસ્તુઓ પોતાના હાથમાં રાખી છે. ઠીક છે? અને આગળ જતાં શું માનવીય અને સામાજિક બાબતો ઉપર પૂરતું ધ્યાન આપી શકાશે? ઓબ્વિયસલી આપી જ શકાય ને. કેમ? તો કે એનો ધંધો જે છે શું? તો કે સોશિયલ વેલફેર કરવાનો સરકારના હાથમાં છે. તો બધા નિર્ણયો કેના માટે લઈ છે? સોશિયલ વેલફેર માટે જ લઈ છે. તો આવા મુદ્દાઓ નથી, કાંઈ ચિંતા જ નથી. તો જો આગલામાં જે ડિસએડવાન્ટેજીસ હતા એ આમાં એડવાન્ટેજ થઈ ગયા. અચ્છા, તો આના પાછા ડિસએડવાન્ટેજીસ ખરા? તો કે હા. તો કે આગલામાં જે એડવાન્ટેજીસ હતા એ તો કે જો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, R&D, ઇનોવેશનને કોઈ પ્રોત્સાહન મળતું નથી. ઓબ્વિયસલી નહીં જ મળે. કેમ? તો કે સરકાર બધાને સરખા જ પૈસા આપે છે કે 5મા ધોરણમાં સરખા ભણાવો તોય એટલા, ને યુપીએસસીમાં ભણાવો તોય એટલા. તો 5મામાં જ ભણાવે ને બધા. યુપીએસસીમાં કોણ ભણાવે? કાંઈ નવું કોણ કરે? નવું કરવાના ઇનોવેશનના પૈસા જ નથી મળતા, અથવા ખાસ કરીને એ કિંમત મળતી નથી. કેમ? સરકારનો એના ઉપર કંટ્રોલ છે. ઠીક છે? તો એટલા માટે. અને સરકાર બધા લોકોની જરૂરિયાત સુધી પહોંચી શકતી નથી. જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ નવું છે. કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં કેવું થાય છે કે બધું પ્રાઇવેટ લોકોના હાથમાં છે, એટલે કાંઈ ચિંતા નથી. પણ અહીંયા શું છે કે સરકારના હાથમાં છે. હવે ઘણી વખત એવડો મોટો દેશ અને સરકાર બધા માટે બધી જરૂરિયાતો ફૂલફિલ કરવા જાય તો ઇટ મે બી કે બધે ન પહોંચી શકે. કેમ? તો કે જો સમજો, ઘણી વખત તમે જોયું કેપિટાલિસ્ટ ઇકોનોમી એટલે કેવું ખબર છે? એક અલગ ફેમિલી, એક યુનિટ, 3-4 લોકો અલગ રહે છે. અને સોશિયલિસ્ટ ઇકોનોમી એટલે મતલબ આ સ્ટેટ ઇકોનોમી એટલે કેવું ખબર છે? એક જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી તમે જોયું હશે ને તો રૂલ પ્રમાણે કામ કરતું હશે. એમાં કેટલા બધા લોકો, 20-25 લોકો જોઈન્ટમાં રહેતા હશે. અચ્છા, ઘણા કે યાર જોઈન્ટમાં રહેવું એના કરતાં એકલા રહેવું સારું, કોઈ કહેવાવાળું તો નહીં. એવું નથી. બેયના પોતાના લાભ ગેરલાભ છે. તમે એકલા 3-4 લોકો રહેતા હશો તો ફાઇનાન્શિયલી તમને કોઈ હેલ્પ નહીં કરે. તમારે ઇન્ડિપેન્ડન્ટ ઊભું થવું હશે તો તમે એટલા લોકો સાથે નહીં હોય તો કામ નહીં કરી શકો. મારા કેટલા એવા ફ્રેન્ડ્સ છે કે જે જોઈન્ટ ફેમિલીમાં છે. મારા અમુક રિલેટિવ્સ છે કે જે જોઈન્ટ ફેમિલીમાં પોતે 3-4 ભાઈઓ સાથે બિઝનેસ કરે છે અને એનો ફેમિલી મેમ્બર બધા 15-20 લોકો જોડાયેલા છે. તો ફાઇનાન્શિયલી ખૂબ આગળ નીકળી ગયા, ખૂબ મોટા બિઝનેસ કરી નાખ્યા રિસ્ક લઈને. અને જ્યારે 3-4 લોકો અલગથી પોતાની રીતે કામ કરે છે તો એવડું બિઝનેસ એમ્પાયરની સારું કરી શકે. તો દરેક પ્રકારની સિસ્ટમના પોતાના ફાયદાઓ અને ગેરફાયદાઓ હોય છે. એવી જ રીતે કેપિટાલિસ્ટ ઇકોનોમીના ફાયદાઓ હોઈ શકે અને
ગેરફાયદાઓ હોઈ શકે, એવી જ રીતે સોશિયલિસ્ટ એટલે કે જે આપણે કહીએ સ્ટેટ ઇકોનોમીના પણ ફાયદાઓ અથવા ગેરફાયદાઓ છે. તો આનો એક ગેરફાયદો એ જ છે શું, તો કે બધા લોકોની જરૂરિયાત સુધી નથી પહોંચી શકતા. ઘણી વખત ઘરમાં તમે 25 મેમ્બરો હોય ને ઘરનો એક સૌથી મોટી વ્યક્તિ, સૌથી મોટી એજનો વ્યક્તિ બધું સંભાળતો હોય અને એમાં એક સૌથી નાના ભાઈના નાના છોકરાને કંઈક વસ્તુની જરૂર છે અને દરેક વખતે બધા નિર્ણયો એ લેવલેથી લેવાય છે, તો એની જે રિક્વાયરમેન્ટ છે એ સમજી પણ ન શકાય. એને કંઈક બીજું કરવું છે, નવું કરવું છે, તો એ કરી પણ નહીં શકે. કેમ, તો કે આટલું મોટું ફેમિલી છે, બધા ઉપર થોડું ધ્યાન દઈ શકાય. સમજાય છે? તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે આ પ્રકારની ઇકોનોમીમાં ઘણી વખત અમુક વસ્તુઓની મતલબ લોકોની જરૂરિયાત સુધી પહોંચી નથી શકાતું. આટલું સમજાય છે? તો પહેલો પ્રકાર. બીજો પ્રકાર, પહેલાંના ફાયદાઓ, બીજાના ફાયદાઓ, બેયના ગેરફાયદાઓ, અને હવે ત્રીજું દેટ ઇઝ મિક્સ ઇકોનોમી, જેના પણ પાછા ફાયદાઓ અને ગેરફાયદાઓ આપણે જોવા છે. અચ્છા, મિક્સ ઇકોનોમીમાં લઈ આવ્યા છીએ શું આપણે, તો કે પેલી બે ઇકોનોમીનું કોમ્બિનેશન, એટલે કે પેલી બે ઇકોનોમીની લાક્ષણિકતાઓ આમાં ભેગી કરી છે અને બંનેમાંથી સારું ઉપાડવાની ટ્રાય કરી છે. તો જે ફાયદાઓ છે એ બંનેમાંથી લીધેલા હશે, એ જ હશે મોટે ભાગે. તો કે હા, એ જ હોવાના, બીજું તો શું હોય. જેમ કે પેલું, હા, અને આપણને એ ખબર છે કે જો મિક્સ ઇકોનોમી છે તો જેમાં પેલી ઇકોનોમીમાં તો સાવ કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદીમાં તો સાવ સરકારની ભૂમિકા નહીવત હતી, સરકારના નિયંત્રણો સાવ ઓછા હતા. સ્ટેટ ઇકોનોમીમાં ખૂબ વધારે હતા, પણ મિક્સ ઇકોનોમીમાં તો કે પહેલાં કરતાં વધારે, બીજા કરતાં ઓછા. એટલે કે રાજ્ય અર્થતંત્ર કરતાં સરકારનું નિયંત્રણ ઓછું હોય છે, જે કંઈક સારી વસ્તુ છે. થોડા નિયંત્રણો તો ઘટ્યા સ્ટેટ ઇકોનોમી કરતાં. પ્લસ માનવીય અને સામાજિક બાબતો ઉપર ધ્યાન આપી શકાશે. કેમ, તો કે સરકાર થોડુંક તો ઇન્ટરવેન કરે છે, થોડાક તો નિયંત્રણો રાખે છે, થોડુંક તો પોતે કામ કરે છે, સોશિયલ વેલફેર થોડુંક તો પોતે કરે છે, તો આ કામ પણ થઈ જશે. પ્લસ બંને હેતુઓ સાથે મળે છે, સામાજિક કલ્યાણનો હેતુ છે, નફાનો હેતુ છે. અને સરકારે શું કર્યું છે, અમુક સાહસો પોતાની પાસે રાખ્યા છે, અમુક વસ્તુઓ પોતાની પાસે રાખી છે, જેનાથી સામાજિક કલ્યાણ ઉપર સરકાર ફોકસ કરી શકે છે. અને અમુક જગ્યાએ પોતાના યુનિટ્સ પણ નાખ્યા છે, એટલે કે અથવા પ્રાઇવેટને પણ આપ્યા છે, કે જેનાથી શું થાય છે, તો કે નફો પણ એ લોકો કમાય છે, એટલે કે સરકારને એમાંથી વધારે ટેક્સ પણ મળે છે. એટલે કે બંનેનું કોમ્બિનેશન જોવા મળે છે, એટલે આના ફાયદાઓ છે. અચ્છા, આમાં પણ પાછા ગેરફાયદાઓ હોઈ શકે. કાં તો કે સર બેમાંથી સારું જ લીધું હતું તો ફાયદાઓ જ હોય, ગેરફાયદાઓ હોય એવું થોડું હોય, ના હોય. આમાં પણ ગેરફાયદાઓ છે, જે બે સમજવાની જરૂર છે. શું, તો કે મિક્સ ઇકોનોમીમાં સરકારી સાહસોને વધુ પડતી સબસિડી આપવાથી એ નુકસાનમાં જઈ શકે છે. તો કે કવિ કહેવા શું માગે છે, જુઓ, મિક્સ ઇકોનોમીનો પ્રકાર કેવો છે કે જ્યાં ગવર્મેન્ટ પણ કામ કરે છે, પ્રાઇવેટ પણ કામ કરે છે. હવે ગવર્મેન્ટનું સાહસ કોઈ પણ વિચાર લો, BSNL છે કે કોઈ પણ છે, વિચાર લો, તો તમને ખબર જ છે કે સરકારીમાં એટલા સંસાધનો સારી રીતે ઉપયોગમાં ન લઈ શકાય, અને એની સામે પ્રાઇવેટની કોમ્પિટિશન થાય, જીઓ જેવા આવે, બરાબર છે, તો બે વચ્ચે કોમ્પિટિશન થાય, સ્પર્ધા થાય, તો કોને વધારે લાભ મળે? પ્રાઇવેટને. કેમ, તો કે પ્રાઇવેટ વ્યક્તિઓ સંસાધનો, રિસોર્સિસને બેસ્ટ યુટિલાઇઝ કરે. બેસ્ટ યુટિલાઇઝેશન કરે એટલે શું થાય, તો કે એને મેક્સિમમ નફો મળે. અને એની સાથે કોમ્પીટ કરતાં આ તો શેમાં જાય, લોસમાં, સરકારી સાહસો. અને રાખવાય પડશે. કેમ, તો કે મિક્સ ઇકોનોમીમાં બંને સાચવવાના જ છે આપણે. કેમ, તો કે ઇકોનોમીનો પ્રકાર જ એવો છે. અને જો આ લોસ જશે તો એને સબસિડી આપી અને સરકારે જ ભરપાઈ કરવી પડશે. આપણા ટેક્સમાંથી એને વધારે ને વધારે સબસિડી આપી અને ચલાવી રાખવા પડશે. સમજાય છે? અને સરકારી જે ખાસ કરીને સેક્ટર છે એમાં ઇનએફિશિયન્ટ યુઝ થશે રિસોર્સિસનો, સારી રીતે યુઝ નહીં થઈ, એ આનો સૌથી મોટો ગેરફાયદો છે. અને ખબર જ છે કે લોસ કરે છે, સ્પર્ધા કરવામાં નથી પહોંચી શકતું, છતાંય રાખવા પડે છે. અને એટલે જ અમુક એવા લોસ મેકિંગ PSUs કે સરકારી સાહસો આજે સરકાર વેચવા માંડી છે. સરકાર પ્રાઇવેટને આપી દે છે, ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા એનું પ્રાઇવેટાઇઝેશન કરે છે, જે આગળ જતાં આપણે ડિટેલમાં ભણશું. એના હિસ્ટ્રી, ઉદ્દેશો, એના વિચારો બધું ભણશું ડિટેલમાં અને કરંટ સાથે જોડશું. અને સરકારના નિર્ણયો અથવા નિયંત્રણો જે છે, ખાસ કરીને રેગ્યુલેશન્સ, ઘણી વખત ખૂબ ઓછા હોઈ શકે, ખૂબ વધારે હોઈ શકે. શું કામ, તો કે જો કેપિટાલિસ્ટમાં તો ફિક્સ હતું. શું, તો કે સરકારે બહુ કંઈ નિયંત્રણો રાખવાના જ નથી. સ્ટેટ ઇકોનોમીમાં તો કે એ પણ ફિક્સ હતું કે મેક્સિમમ રાખવાના છે જ્યાં છે. પણ અહીંયા કેવું છે, નક્કી નથી થઈ શકતું, આટલા રાખવા, આટલા રાખવા, આટલા રાખવા. મતલબ કે નિયંત્રણો કોઈ જગ્યાએ થોડા ઓછા હોઈ શકે, કોઈ જગ્યાએ વધારે હોઈ શકે. એટલે તમે જુઓ, સરકારના અમુક મુદ્દાઓ ઉપર ફાયર સેફ્ટીના રૂલ્સ કેવા હતા પહેલાં, તો કે થોડા હળવા હતા, એટલા બધા સ્ટ્રિક્ટ નહોતા અથવા એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રિક્ટ નહોતું. પણ એકાદ XYZ ઇન્સિડન્ટ બન્યા પછી જાનહાનિ થઈ તો ફાયર સેફ્ટીના રૂલ્સ કેટલા સ્ટ્રિક્ટ થઈ ગયા. અને એટલા ઘણીવાર નિયંત્રણો છે કે અમુક લોકોને તો એ નિયંત્રણો જ ફૂલફિલ ન કરી શકે, એ નોર્મ્સ જ ફૂલફિલ ના કરી શકે. સમજાય છે? તો આવી જગ્યાએ કેટલા નિયંત્રણો રાખવા એ જ ફિક્સ ન થાય, કેમ કે બેયની વચ્ચેનો માર્ગ અપનાવવા જાય તો એમાં ખબર ના પડે ક્યાં અટકી જવું.
એટલે નિયંત્રણોમાં પ્રોબ્લેમ ઘણી વખત જોવા મળે છે આ પ્રકારની ઇકોનોમીમાં. ઠીક છે. તમે એક વસ્તુ જુઓ કે દરેક મુદ્દો હું શું કરીશ કે ડિટેલમાં સમજાવીશ, કે એનસીઆરટીમાં આટલો ડિટેલમાં નહીં હોય, બરાબર છે. તો આટલે સુધી આપણે પહોંચ્યા. હવે તો કે હજી આગળ જઈએ. એક કામ શું તો કે આ કરવાનું છે. શું તો કે સ્ટેટ ઇકોનોમીના બે પ્રકારો છે, બરાબર છે. એટલે કે સોશિયલિસ્ટ અને કોમ્યુનિસ્ટ. શું છે? સોશિયલિસ્ટ અને કોમ્યુનિસ્ટ. કેમ તો કે બંને જગ્યાએ જ્યાં રાજ્ય અથવા સ્ટેટ અથવા જેને આપણે કહીએ ગવર્મેન્ટ, એનું ઇન્ટરવેન્શન વધારે છે, બરાબર છે. સરકાર બધું સંભાળે છે, પણ એનાય બે પ્રકાર હોઈ શકે, એક સોશિયલિસ્ટ અને બીજું કોમ્યુનિસ્ટ. તો કે બે વચ્ચે ફરક શું છે? આમ તો સોશિયલિઝમ કોમ્યુનિઝમ આમ જોવા જાવ તો પોલિટીનો મુદ્દો છે કે જ્યાં આપણે બેનો ડિફરન્સ ડિટેલ આપી શકીએ, બરાબર છે. તો પણ અહીંયા બહુ બેઝિક ઇકોનોમીના દ્રષ્ટિકોણથી સમજીએ તો સોશિયલિસ્ટ એટલે સમાજવાદી ઇન્સ્ટિટ્યુશન્સ, જે સમાજવાદી અર્થવ્યવસ્થામાં શું થાય છે તો કે એટલીસ્ટ એવું નહીં કે લોકો ઉપર બધું બહુ સ્ટ્રિક્ટ છે કે તમારે આમ જ કરવાનું એટલે આમ જ કરવાનું, હું દઈશ એટલું જ કરવાનું, હું દઉં એટલું જ ખાવાનું, એટલું સ્ટ્રિક્ટ નથી. સરકાર કલેક્ટિવ ઓનરશિપથી કામ કરે છે, એટલે કે સરકાર પણ છે સાથે અને લોકો પણ છે, બેયને સાથે રાખ્યા છે, લોકોને ઇન્ક્લુડ કર્યા છે ડિસિઝન મેકિંગમાં, અને લોકો જેટલું સારું કરી શકશે એટલો એને લાભે વધારે આપે છે, બરોબર છે. અને રશિયાએ આવી રીતે કામ કર્યું છે. એટલે એવું નથી કે આ ઇકોનોમીનો પ્રકાર ખરાબ છે. હા, બધું પ્રાઇવેટને દઈ દેશું તો બધું પ્રાઇવેટ પાસે જતું રહેશે તો કેપિટાલિસ્ટ છે. અમુક જગ્યાએ પ્રાઇવેટ ને અમુક જગ્યાએ સરકાર, તો મિક્સ છે. પણ આ કેવું છે તો કે પ્રાઇવેટ અને વ્યક્તિ બે કલેક્ટિવ ઓનરશિપથી કામ કરે છે. વ્યક્તિને પૂરેપૂરી માલિકી નથી આપી દીધી, અને સરકારે બધું એવું નહીં કે હું જ કહું એમ થાય, બરોબર છે, જે સોશિયલિસ્ટ નેચર છે. કલેક્ટિવ ઓનરશિપ, જે બહુ સારો વર્ડ છે આના માટે. અને કોમ્યુનિસ્ટ કાંઈ નહીં હો ભાઈ, ગવર્મેન્ટ હેઝ ઓલ ધ પાવર્સ, હું કહું એમ જ કરવાનું, બીજી કોઈ વાત નહીં, ઠીક છે. અચ્છા, એને કોમ્યુનિસ્ટ કહેવાય, બહુ ખતરનાક દેશો, બરાબર છે. અચ્છા, એમાંનું સૌથી મહત્વનું ઉદાહરણ આજના સમયનું નોર્થ કોરિયા, બરાબર છે. અચ્છા, ચાઇના લખ્યું છે, પણ અહીંયા એવું લખી શકીએ 1980s 90s, બરાબર છે, એ પહેલાંનું ચાઇના, નહીતર ખોટું લાગી જાય એની પાછું. શું કામ તો કે એ પછી ચાઇનાએ ઘણા રિફોર્મ કર્યા છે અને થોડું સોશિયલિસ્ટ બાજુ વળ્યું છે, બરાબર છે, કે જ્યાં પણ એણે ઘણા રિફોર્મ્સ કર્યા છે, જે હમણાં આગળ સમજાવું છું, બરાબર છે. એટલે કેવું પડે કે ભાઈ એ પહેલાં ચાઇના થોડું કોમ્યુનિસ્ટ વધારે હતું, હવે થોડું ઘટ્યું છે ને એ પણ આ બાજુ થોડું ગયું છે. આટલું સમજાય છે. અચ્છા, આ શું થઈ ગયા? ઇકોનોમીના 3 પ્રકારો, એના ફાયદાઓ, એના ગેરફાયદાઓ, આખી વાત મેં તમને સમજાવી. અચ્છા, ક્વિક રિવિઝન કરીએ અને પછી એક મુદ્દાને ડિસ્કસ કરીએ અને પછી આપણે શું કરીએ તો કે આ લેક્ચર એન્ડ કરીએ. ચલો, ક્વિક રિવિઝન 3 મિનિટમાં. શું તો કે સૌથી પહેલાં ઇકોનોમીના આ ચેપ્ટરની અંદર શું ભણ્યા તો કે ઇકોનોમિક્સ અને ઇકોનોમી. પહેલાં ઇકોનોમિક્સ ભણ્યા કે જ્યાં સંસાધનોનું બેસ્ટ યુટિલાઇઝેશન કેવી રીતે કરવું એની વાત આપણે કરી, બરાબર છે, જેને ઇકોનોમિક્સ કીધું. એના 2 પ્રકારો, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ આપણે ભણ્યા, બરોબર છે. માઇક્રો ઇકોનોમિક્સ કે જ્યાં એને કિંમતનો સિદ્ધાંત પણ કીધો, કે જ્યાં નાના લેવલે અભ્યાસ કરીએ છીએ. પછી મેક્રો ઇકોનોમિક્સ કે જ્યાં બહુ મોટા સ્કેલ એટલે કે દેશ લેવલે આપણે આખો અભ્યાસ કરીએ છીએ, બરોબર છે. પછી ઇકોનોમી શું છે તો કે જ્યારે ઇકોનોમિક્સ છે એમાં આપણે અભ્યાસ કરીએ છીએ, પણ જ્યારે એનું પ્રેક્ટિકલ કરીએ, થિયરી પછી આ પ્રેક્ટિકલ કરીએ ત્યારે દેશની ઇકોનોમી મળે છે, અને દેશની કેટલી આવક ખર્ચ શું છે એ દેશના આધારે, એના આધારે દેશનું અર્થતંત્ર શું છે એ ખબર પડે છે, બરોબર છે. એ ઇકોનોમીની વ્યાખ્યા આપી, બરોબર છે. પછી તો કે ઇકોનોમીના વેરિયસ ટાઈપ્સ, વિવિધ પ્રકારો છે. એમાંના 3 પ્રકારો જે સૌથી મહત્વના છે, જે સરકારની ભૂમિકાના આધારે છે. પેલું કેપિટાલિસ્ટ, બીજું સ્ટેટ અને ત્રીજું મિક્સ ઇકોનોમી. આ 3 છે જે આપણે ભણ્યા. જેમાં પેલું કેપિટાલિસ્ટ ઇકોનોમી કે જ્યાં શું છે તો કે કેપિટાલિસ્ટ ઇકોનોમી કે જ્યાં શું છે તો કે સરકારની ભૂમિકા નહીવત છે, બરોબર છે. બધી વસ્તુઓ પ્રાઇવેટ લોકોને સોંપી દીધી છે અને આ રીતે નિર્ણયો લેવાય છે. પછી બીજો પ્રકાર કે જ્યાં શું છે સરકારની ભૂમિકા મેક્સિમમ છે, બરોબર છે, અને બધી વસ્તુઓ સરકાર જ કરે છે. અને ત્રીજું કે જેમાં પહેલા બેયનું કોમ્બિનેશન છે. 3 ઇકોનોમીના જે કોઈ પ્રકારો છે એમાં કોઈ એવું નથી કે આ જ બેસ્ટ કે આ જ બેસ્ટ. આપણે એવું ન કહી શકીએ કે ઇન્ડિવિજ્યુઅલ તમે રહો છો, અલગથી રહો છો તો એ જ બેસ્ટ, અથવા જોઈન્ટ ફેમિલીમાં રહો તો એ જ બેસ્ટ. બંને સારું જ છે. બેયના ખાલી ફાયદાઓ અને ગેરફાયદાઓ હશે. તમારા માટે જે અનુકૂળ છે એ તમે અપનાવી લો, બરોબર છે. એટલે કોઈ ઇકોનોમીનો પ્રકાર સારો કે ખરાબ નથી. અને એમાંય પેલું કેપિટાલિસ્ટ, બીજું સ્ટેટ, જેના 2 પ્રકારો સોશિયલિસ્ટ અને કોમ્યુનિસ્ટ, બરોબર છે, એ આપણે જોયા અને એના પણ ઉદાહરણો આપ્યા. અચ્છા, હવે આગળનો છેલ્લો મુદ્દો,
શું? તો કે આ જે પ્રકારો ભણ્યા, પહેલો, બીજો અને ત્રીજો પ્રકાર, એ ત્રણેય આદર્શ છે, અથવા ખાસ કરીને પહેલો અને બીજો પ્રકાર તો એક આદર્શ છે. આદર્શ છે એટલે કે આજના સમયમાં કોઈ ઇકોનોમી પરફેક્ટલી એવું ન કહી શકીએ કે પરફેક્ટલી કેપિટાલિસ્ટ જ છે, અથવા એ ઇકોનોમી પરફેક્ટલી કેવી છે, સ્ટેટ ઇકોનોમી જ છે, અથવા એના જે બે પ્રકારો છે એવી જ છે. તો કે એટલે તમે કહેવા શું માંગો છો? અચ્છા, તમને ઉદાહરણો આપું. બરોબર છે, એક વ્યક્તિ છે, એક છોકરો છે, ખૂબ પૈસાવાળો છે, ખૂબ પૈસાવાળો છે, એના પપ્પા પાસે એટલા પૈસા છે, બરોબર છે, અને પપ્પા એને એટલા રૂપિયા આપી દીધા છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કે જા બેટા તાર જ્યાં જવું અહીંયા જા, જ્યાં ફરવું અહીંયા ફર, મને કહેવાની જરૂર નથી, કંઈ પૂછવાની જરૂર નથી, જેટલા રૂપિયા રોકડા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ લઈ જવું જા, બહારગામ ફર, ગોવા જા, જ્યાં જવું અહીંયા જા. એક્સ્ટ્રીમ સિચ્યુએશન, બરોબર છે, આવું કોઈ જોવા ન મળે, પણ આપણે એવું ઇમેજિન કરીએ. બરોબર છે, છોકરાને જ્યાં ઠીક લાગે અહીંયા ફરે છે. એમાં બરોબર છોકરો ફ્લાઇટમાં ગોવા ગયો હતો, ગુજરાતથી ગોવા, બરોબર છે. હવે પાછળથી થયું એવું કે કોઈ રિસ્ટ્રિક્શન નથી, બહારગામ જઈ તો કંઈ કહેવાની જરૂર નથી, કોઈ પૂછવાનું વળવું નથી, પૈસા જોઈએ એટલા છે. એમાં બરોબર એવું થયું કે એક ગયો અને પાછળથી એના મધરને થોડી તબિયત બગડી અને થોડી ઇમરજન્સી આવી ઘરમાં, એટલે પપ્પા થોડા ગભરાઈ ગયા. એકનો એક છોકરો હતો એટલે એને સીધો ફોન લગાડ્યો છોકરાને કે બેટા જ્યાં હું અહીંયાથી જલ્દી આવ, તારા મમ્મીની તબિયત ખૂબ ખરાબ થઈ છે. અચ્છા, હવે સમજવા જેવું છે કે પપ્પા હું તો ગોવા ગયો છું, અને પપ્પા ખીજાઈ ગયા. તો ગોવા ગયો હોય તો કહેવાય તો ખરી, બરોબર છે. અત્યારે જ તમે કીધું કે પપ્પા તમે જ કીધું હતું કે કંઈ નહીં કહો તો ચાલશે, બહારગામ જાય તો કહેવાની જરૂર નથી, પણ તમે ખૂબ ઝડપથી નવી જે ફ્લાઇટ, જે કંઈ નવી મતલબ લેટેસ્ટ ફ્લાઇટ મળતી હતી નજીકમાં નજીક, એ લઈને આવ્યા તો એ 1.5 દિવસે ઘરે પહોંચ્યા. ત્યાં સુધીમાં મમ્મી હોસ્પિટલમાં હતા, નો ડાઉટ બધું સરખું થઈ ગયું. ઘરે પહોંચ્યા અને 2-4-5 દિવસ પછી જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમતા હતા ને ત્યારે પપ્પાએ એક સરસ વાત કીધી, બેટા એ કે હવે બહારગામ જાન તો કંઈ જાજે. જોયું શું હતું? તો કે પહેલા પ્રકાર એવો હતો કેપિટાલિસ્ટ ઇકોનોમી, કે જ્યાં કાંઈ કોઈ સરકારનું નિયંત્રણ નહોતું. હવે જ્યારે અમેરિકામાં કે આવી જ્યારે ઇકોનોમી હતી અને સરકાર પાસે કાંઈ નિયંત્રણો નહોતા, ત્યારે 1929માં જ્યારે મહામંદી આવી, મહામંદી જેને ગ્રેટ ડિપ્રેશન કીધું, તો ત્યારે સરકાર પાસે અને આમાંથી આ દેશને બહાર કાઢવા માટે સરકાર પાસે કાંઈ નહોતું. કેમ? તો કે સરકારના નિયંત્રણો તો કેવા હતા? કાંઈ નહોતા. અને ઇકોનોમી કેવી હતી? લેઝી ફેર હતી. લેઝી ફેર એટલે કે જ્યાં સરકારના નિયંત્રણો સાવ હોતા જ નથી. અને એ પછી સરકારને ફીલ થયું કે ના, હવે નિયંત્રણો રાખવા પડશે, થોડા ઘણા, એટલીસ્ટ થોડાક તો રાખવા પડશે. અને જ્યારે સરકાર નિયંત્રણો રાખવા માંડે ત્યારે એ કેની લાક્ષણિકતાઓ અપનાવે છે? સ્ટેટ ઇકોનોમીની. તો કે હા યાર, આ વાત તો સાચી. જેમ કે પપ્પાએ કીધું કે બેટા બહારગામ જાન તો કહીને જાજે, નિયંત્રણ કહેવાય કે નહીં? તો કે હા. એટલા પૈસાવાળા હતા છતાંય નિયંત્રણ મૂકવું પડ્યું, બરોબર છે. એટલે તો કે આજના સમયમાં કેપિટાલિસ્ટ ઇકોનોમીમાં કેવી લાક્ષણિકતા જોવા મળે છે? ઘણી વખત આવો શબ્દ યુઝ થાય છે, મિક્સ્ડ ઇકોનોમીની લાક્ષણિકતા જોવા મળે છે. મિક્સ ઇકોનોમી કે જ્યાં થોડી સ્ટેટની પણ લાક્ષણિકતા હોય, ઓબ્વિયસલી. એટલે ઘણી જગ્યાએ એક મેઇન્સ આન્સર રાઇટિંગમાં એક સ્ટેટમેન્ટ હતું કે વર્તમાન સમયમાં વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓમાં મિશ્ર અર્થતંત્રની લાક્ષણિકતાઓ જોવા મળે છે. સાચું કે ખોટું? તો કે હા, સાચી જ વાત છે. કેમ કે અમેરિકા જેવા દેશે આગળ જતા થોડીક પોતે પણ ઇકોનોમી ઉપર રિસ્ટ્રિક્શન રાખવાનું સ્ટાર્ટ કર્યું. કેમ? તો કે જોયું કે મહામંદીમાં કે સરકાર કંઈક કરી શકશે તો દેશને આમાંથી બહાર કાઢી શકશે, તો સરકાર પાસે કંઈક પાવરો, સરકાર પાસે કંઈક નિયંત્રણો, કંઈક રેગ્યુલેશન હોવા જોઈએ. અને એવી જ રીતે સ્ટેટ ઇકોનોમી એટલે કે ચાઇનાનું ઉદાહરણ લઈએ તો 1970s 80s પછી એને પણ ઘણા ઇકોનોમીમાં રિફોર્મ કર્યા. શું કામ? કે ખાસ કરીને જો ચાઇનાના વ્યક્તિ જે અલીબાબાના ઓનર છે, જેકમાં 4-5 ફૂટનો જ વ્યક્તિ છે, તમે જોયો હશે કેટલા રૂપિયા છે એની પાસે? ઘણા બધા. અચ્છા, એની પાસે એટલા રૂપિયા કેવી રીતે આવ્યા? કે ચાઇનામાં તો જો કોમ્યુનિસ્ટ ઇકોનોમી હોય તો સરકાર કંઈ થોડા રૂપિયા આપે કોઈને, બધાને સરખું જ આપે, આર્થિક અસમાનતા થોડી થવા દે. પણ નહીં, ત્યાં પણ સરકારે રિફોર્મ કર્યા, પ્રાઇવેટ લોકોને પ્રોત્સાહન આપ્યું કામ કરવાનું, અને પ્રાઇવેટ લોકો કંઈ પૈસાવાળા થયા. એ સરકારે અલાઉડ કર્યું હશે તો જ પૈસાવાળા થયા હશે ને? તો કે હા. તો આ સોશિયલિસ્ટ, આ જે સ્ટેટ ઇકોનોમી છે કે એમાંની સોશિયલિસ્ટ કોમ્યુનિસ્ટ ઇકોનોમીમાં પણ શેના? તો કે મૂડીવાદીના લક્ષણો જોવા મળ્યા. કેમ? તો કે પ્રાઇવેટ લોકોને પોતાની રીતે કામ કરવા માંડ્યા. સમજાય છે? તો આજની મૂડીવાદી અર્થવ્યવસ્થા કયો કે રાજી અર્થવ્યવસ્થા કયો, બધામાં કોની લાક્ષણિકતા જોવા મળે છે? તો કે મિક્સ ઇકોનોમીની લાક્ષણિકતા જોવા મળે છે. લાક્ષણિકતા જોવા મળે છે, એવું નથી કે ના આખી ઇકોનોમીનો પ્રકાર જ ફેરવી નાખ્યો. ઘણા એવું કે ઇકોનોમીનો પ્રકાર નથી ફેરવી નાખ્યો, ખાલી લાક્ષણિકતાઓ જોવા મળે છે, કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળે છે. ઘણી વખત આવી વાતો મીન્સમાં પણ તમને કામ આવી જાય છે. તમારું સ્ટેન્ડ ક્લિયર થાય છે કે અચ્છા આ કન્સેપ્ટ શું કહે છે. ઠીક છે? તો
આજના લેક્ચરમાં આપણે ત્રણેય ઇકોનોમીના પ્રકારો ડિટેલમાં ભણ્યા, બરોબર છે, એના ફાયદાઓ ગેરફાયદાઓ ભણ્યા અને વર્તમાન સ્થિતિ જે આજની સદી છે, આજનો ટાઈમ છે કે જ્યાં કોઈ પણ ઇકોનોમી હોય, પછી એ અમેરિકાની હોય કે ચાઇનાની હોય કે ભારતની હોય કે ફ્રાન્સની હોય, બધાએ થોડા થોડા તો શું કરવા પડે છે, નિયંત્રણો સરકાર દ્વારા રાખવા જ પડે છે અને જુદી જુદી આવી લાક્ષણિકતા જોવા મળે છે. પણ એવું નથી કે એમાંથી કોઈ ઇકોનોમીનો સીધો પ્રકાર ચેન્જ થઈ ગયો, પ્રકાર તો એનું ઓરિજિન છે, બરોબર છે. એટલે ઘણી જગ્યાએ એવું તમને લખેલું જોવા મળશે કે આજના સમયમાં કોઈ ફ્રી માર્કેટ ઇકોનોમી અથવા આવી આદર્શ ઇકોનોમી જોવા નથી મળતી, અથવા કોઈ સ્ટેટ ઇકોનોમી સીધી આદર્શ રીતે જોવા નથી મળતી. હા, નથી જ મળતી. કેમ? તો કે બધામાં એકબીજાની થોડી ઘણી લાક્ષણિકતાઓ હોય છે, પણ જેના ઓરિજિનલ મૂળ પ્રકારો છે એ આપણને એક સમજણ આપે છે કે અચ્છા ઇકોનોમીનો આવો પ્રકાર હોઈ શકે છે. ઠીક છે. તો આ આપણો બીજો લેક્ચર, જેને આપણે અહીંયા એન્ડ કરીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં હજી ઇકોનોમીના વિવિધ પ્રકારો શેના આધારે, તો કે વિકાસના આધારે, તો વિકસિત, વિકાસશીલ ને આ બધું, અલ્પ વિકસિત, આ રીતે ત્રણ પ્રકારો, અથવા ખાસ કરીને એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી અથવા ઓપન ક્લોઝ ઇકોનોમી, પ્લાન અનપ્લાન ઇકોનોમી, અને સાથે સાથે સરકારનો રોલ ઇકોનોમીમાં શું હોઈ શકે, આવી 3-4 મેટરો નેક્સ્ટ લેક્ચર, નાનકડા લેક્ચરમાં આપણે ભણશું અને પછી આ ચેપ્ટર ખતમ થશે. આ ચેપ્ટર ખતમ થશે પછી આપણે આખી બીજા પાર્ટથી, આવકના ભાગથી આપણે ઇકોનોમી વધારે આગળ લઈ જશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.